Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. There are two scenarios. એક બધા ગુજરાતી, everybody is ગુજરાતી, right? એક સિનારીઓ કોઈને ત્યાં લંચમાં અથવા ડિનરમાં મેરેજમાં જવાનું ઇન્વિટેશન આવે કે આગ્રહ કરીને કે તમારે આવવું જ પડશે, એટલે હંમેશા છેલ્લા જ જવાનું, કારણ કે તમે જાઓ એટલે તમને 4-5 વ્યક્તિઓ એવું સંભળાવે કે તારી એપોઇન્ટમેન્ટ નથી મળતી ને આવું છે ને તેવું છે ને કલાક વેઇટ થયા. સો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ તો છેલ્લે જ જવું પડે સાહેબ, નહીં તો પછી ડીશ હોવાના ટાઈમે જ જવાનું. અને આવું કઈ જગ્યાએ લેક્ચર આપવા જવાનું હોય તો થોડું વહેલું જવાનું, જેથી કરીને જે વ્યક્તિઓ ઓળખતા હોય બધાને મળી શકીએ. અને પછી જે કંઈ નાની મોટી વાત થાય એમાં હંમેશા ડર લાગે. મેં આપણા અપૂર્વભાઈની જોડે શેર કર્યું, ડર લાગે કે ભાઈ હું તમારી ટ્રીટમેન્ટ લઈ ચૂક્યો છું, બધું બરાબર તો હશે ને. That is something which is always the anxiety. So પણ હવે મેડિકલ ભાષા છે, મેડિકલ લાઈન છે, you just have to share and bear everything. So મને તમે કોઈ પણ ટાઈમે રોકી શકો છો, મને તમે કોઈ પણ ટાઈમે પ્રશ્ન પૂછી શકો છો. કદાચ હું ટોક મારી થોડી લાંબી હશે તો આઈ વિલ ટ્રાય ટુ શોર્ટન ઇટ એઝ વેલ. છેલ્લે ક્વેશ્ચન આન્સર પૂછવા ન પડે એવું મોટું ભાગનું કન્ટેન્ટ છે, પણ છતાંય તમને એવું લાગે તો તમે વચ્ચે રોકી શકો છો. માણસ બદલાયો નથી. અત્યારનો તમે જોઈ શકો છો દરેક ખૂણામાં યુદ્ધ ચાલી રહ્યું છે. કેમ? પાવર, ઈગો. ટ્રમ્પ સાહેબે કહ્યું કે પેલો મારું માનતો નથી, એની પર બોમ્બાર્ડિંગ કરો. અને પાવરના કારણે, ઈગોના કારણે થિંગ્સ આર જસ્ટ નોટ ઇન ઓર્ડર. અને આપણને ખબર છે કે દરેકના ઘરમાં પણ મોટે ભાગે નાની મોટી આવી વસ્તુ ચાલે જ છે. જ્યારે વેન ઇટ કમ્સ ટુ એનિમી ઓફ મેનકાઇન્ડ, સૌથી મોટો મેનકાઇન્ડનો એનિમી છે એ વરી, ફિયર અને એન્ઝાયટી. અને અમે અમારી બ્રાન્ચમાં શબ્દો લાવીએ છીએ, એમાંનો એક નવો શબ્દ લાવ્યા છીએ, સ્પાઇનોક્સિટી, સ્પાઇનની એન્ઝાયટી. અને ઇટ ઇઝ નોટ ઇન ડિક્શનરી, વી હેવ ઓલરેડી પેન ઇટ ડાઉન, અમારી જર્નલમાં એડિટોરિયલ તરીકે મૂકીએ છીએ સ્પાઇનોક્સિટી. અને પાછા એનામાં 2 ભાગ પડે, ટાઈપ 1, ટાઈપ 2. ટાઈપ 1 એટલે શું કે ભાઈ સ્પાઇનની એન્ઝાયટી પોતાને ક્રિએટ થઈ કે મને સ્પાઇનનો પેઇન થયું, બેકએક થયું, ઓહો મારું તો બીજાને આવું થયું હતું, મને આવું થઈ જશે. તો દેટ ઇઝ સ્પાઇનોક્સિટી ટાઈપ 1. અને ટાઈપ 2 એટલે શું? તો કોઈ ડૉક્ટરને ત્યાં જઈને બતાવી આવ્યા છે ને એને એવા ભડકાયા છે અને એને એવું કંઈક કહ્યું છે કે જેના કારણે બિચારા પથારીમાં ઊભા થતા નથી. અને જેમ સાહેબે કહ્યું કે કઈ બેડ વાપરી, કઈ શું વાપરવું, દેટ કાઇન્ડ ઓફ સ્ટડી સ્પાઇનોક્સિટી ટાઈપ 2. અને પાછું ગૂગલ આવ્યું અંદર, અને પાછું ચેટ જીપીટી આવ્યું. લોકો છે ને આવે ને તો ગૂગલમાં પોતાનું ડાયગ્નોસિસ લખીને આવે ને ચેટ જીપીટીને રિપોર્ટ પૂરો મૂક્યો હોય. અને તમે આઈ ટેલ યુ, તમે જોજો ગૂગલમાં, મારજો ફીવર અને સ્કિન રેશ, ગાંડા ના થઈ જાઓ મને કહેજો. ઇટ વિલ ગીવ યુ સો મેની રોંગ થિંગ્સ. અને આઈ એમ શ્યોર આપણને ખબર છે કે ગૂગલને ફોલો કરીએ છીએ તો ક્યાંક કોઈ જગ્યાએ રસ્તો બંધ હોય જ છે. અને એ દરેક વખતે સાચું જ છે તેવું નથી, વી નો ધેટ. પણ એનીવે વી હેવ ટુ બી અત્યારે એઆઈના કારણે વી આર ઓલ ખબર છે આપણને કે એને કારણે આપણે આગળ જઈ જ રહ્યા છીએ. સો મારી ટોક છે ટેકલ 2 મોન્સ્ટર્સ. હવે ધીસ 2 મોન્સ્ટર્સ આર 2. One is osteoporosis and the second is sarcopenia. I will talk about that.
પણ એ પહેલાં થોડીક બીજી સ્પાઇનના રિલેટેડ વાત કરી અને સારું થયું કે મેં એ ઇન્ક્લુડ કર્યું છે, કારણ કે આઈ થિંક દેટ વોઝ એક્સપેક્ટેડ. જે વાત થઈ સંદીપભાઈની જોડે ને બેનની જોડે, આશાબેન જોડે જોતા. ધીસ આર માય ડિસ્ક્લોઝર્સ. હું અમુક કંપનીમાં પેલા તરીકે છું. એડવાઇઝરી બોર્ડમાં છું, but that's fine. So I have another thing to call is nominal aphasia. બધાને ખબર છે નોમિનલ એફેઝિયાનો મતલબ? સામેવાળી વ્યક્તિ મળે છે પણ એનું નામ નથી ખબર યાદ આવતું. તો તમે હવે સાહેબ લાવસી સાહેબ મળ્યા મને, પણ આઈ કુડન્ટ રિમેમ્બર કે સાહેબ આ છે. મને મળે એમ થયું કે ભાઈ હા, એટલે ક્યારેક કોઈક વખત મળો રસ્તામાં તો મને ઓળખી તો ભાઈ પ્લીઝ કહેજો કે ધીસ ઇઝ માય ડિસ્ક્લોઝર, કે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ, અને મારા ફાધરને બી એવું છે, મારા દીકરાને બી એવું છે. સો this is usually runs in the genes as well. So that is nominal aphasia. So most of the time when આવું નાનું ક્રાઉડ હોય કે મોટા આપણે જ્યારે લેક્ચરમાં ગયા ત્યારે I always say this કે ભાઈ પ્લીઝ ના ઓળખ્યા હોય તો એવું don't feel bad about this. My regrets of my life. પહેલી સ્લાઇડ એટલા માટે મૂકવાની કે when my mom passed away and my father passed away, I was not present in their last breath. અને એનું કારણ, મારી મધર પાસ થઈ ત્યારે આઈ વોઝ એટ દિલ્હી ઇન ધ કોન્ફરન્સ, અને વેન માય ફાધર પાસ્ડ અવે આઈ વોઝ ઇન ધ ક્લિનિક. સો ધીસ આર ધ રિગ્રેટ્સ ઓફ એની વન વુડ હેવ ઇન ધ લાઈફ. બટ માય સેકન્ડ રિગ્રેટ ઇઝ પીપલ સ્ટેન્ડિંગ ઇન ધી હોસ્પિટલ વેર આઈ એમ નોટ એબલ ટુ એકોમોડેટ ધેમ, એન્ડ દેટ્સ માય સેકન્ડ રિગ્રેટ. એન્ડ આઈ ટેલ યુ ઓનેસ્ટલી, એટલું બધું કામ ઘણી વખત થઈ જાય છે, અને જો હું બોલાવી લઉં તો બી લાઈનમાં બેસવું પડે, ના બોલાવું તો બી ગાળ મળે. એટલે સમટાઈમ ધીસ ઇઝ સમથિંગ. એટલે માટે ઘણા લોકોને કહું છું કે મને મેસેજ કરીને આવશો તો તકલીફ ઓછી પડે. પછી પહેલાં મારી ક્લિનિક 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ચાલે. સો ધીસ આર માય ડિસ્ક્લોઝર્સ. નાઉ વી હેવ a team of 6 spine surgeons working together, just to share with you, and we are together working with different specialities. અમારા સ્પાઇનમાં બી સબ સ્પેશિયાલિટી કરી છે સાહેબ. એટલે દાખલા તરીકે હું સર્વાઇકલ સ્પાઇન કરું, અજય છે અમારો તે ડિફોર્મિટી કરે, મિરાન છે અમારો તે રોબોટિક કરે, બાકીના બે છે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરે. દેટ્સ હાઉ વી હેવ ડન દેટ એઝ વેલ. જસ્ટ ટુ શેર સ્મોલ લિટલ પ્લેયર, વી ઓલ સ્પીક અબાઉટ ધીસ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહૈ તેજસ્વિના વદિતમસ્તુ મા વિદ્વિષા વહૈ. મેઇન મિનિંગ છે એનો, આપણે બધા ભેગા મળી અને ખૂબ સાથે ઉર્જા સાથે વિથ ઓલ પાવર કામ કરીએ. that's a whole the essence of this મંત્ર. હોળી, અમદાવાદમાં પાણી વપરાતું બંધ થઈ ગયું. આઈ એમ શ્યોર બધાને ખબર છે, પાણી પહેલાં વપરાતું તો બહુ જ વપરાતું. ઇટ વોઝ રિયલ વેસ્ટ. અને બિકોઝ ઓફ ધ મીડિયા પ્રેક્ટિકલી નાવ વોટર ઇઝ નોટ, મોટે ભાગે જે પહેલાં જે વપરાતું હતું તે વપરાતું બંધ થઈ ગયું. સો મીડિયા કેન ડુ લોટ ઓફ થિંગ્સ, એન્ડ સિમિલરલી our chamber can do lot of things. And this is what the purpose of today's talk, to increase the awareness of these two monsters, osteoporosis and sarcopenia. So the mirror is something which is every day we see. એ છે મિરરમાં, અને મિરર બધાને વાલો જ હોય છે, અને એના વગર આપણો દિવસ પૂરો થતો નથી. Who is the richest man on the earth and poorest man on the earth? Perhaps you can say the richest is this and poorest is this. If you look at the today's scenario, this guy appears to be the most poorest guy. But anyway, we are not here to debate that. But I'm just trying to tell you that the most richest person or most richest sort of organization is the Google data. And the data is something which is the most important. And so સાહેબે કહ્યું કે રેકોર્ડ કરો. મેં કહ્યું સાહેબ પહેલું રેકોર્ડ કરજો, કારણ કે રેકોર્ડિંગ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ ગીવ અસ ધી ડેટા, એન્ડ વી કેન ફીડ ઇટ, વી કેન સર્ક્યુલેટ ઇટ, વી કેન ડુ ધ બેસ્ટ ફ્રોમ દેટ. એવરીવન નોઝ મર્ફી. મર્ફી એટલે શું? મર્ફીઝ લો ખબર છે? મર્ફીઝ લો ખબર છે? ઓકે, 1 2 મર્ફીઝ લો ખબર છે? ઓકે, ક્વાઇટ અ ફ્યુ બેઝિકલી મર્ફી લોને અમે અમારી સ્પાઇનની અથવા ઓર્થોપેડિકની અથવા સ્પાઇનની પર્ટિક્યુલરલી બ્રાન્ચમાં વી વોક વિથ ધ મર્ફી. મર્ફીને જોડે ચાલવાનું એટલા માટે કે આપણને ખબર છે કે મર્ફી લો ઇઝ અ લો ઓફ પરવર્સિટી. કશું ખોટું થવાનું છે થાય જ, અને દેટ ઇઝ વોટ વી ઓલવેઝ થિંક
કે આ સર્જરીમાં આવું ખોટું ખોટું થવાનું છે, તો 1 2 3 4 5 સ્ટેપ્સ તૈયાર રાખવાના. અને તો પછી છઠ્ઠું સ્ટેપ જ આવે કે જેમાં કંઈક જુદું થઈને ઊભું રહે. સો દેટ ઇઝ મર્ફી. સો મર્ફીઝ લોના બાબતે આઈ એમ શ્યોર બધાને ખબર છે કે હુ વોઝ મર્ફી વોઝ ધી એરોસ્પેસ એન્જિનિયર એન્ડ હુ ડીડ રોંગ થિંગ, અને દેટ ઇઝ વાય ધ મર્ફીઝ લોસ કેમ ઇન ટુ ધ પિક્ચર રાધર ઇન ટુ ધ હિસ્ટ્રી. મર્ફી લોની સિમ્પલ ડેફિનેશન કહીએ તો જેને નથી ખબર તેમના માટે, તો 2 લેન જઈ રહી છે ટ્રાફિકની, તમે એક લેનમાં છો, એ લેન સ્ટક છે અને બીજી લેન ચાલે છે, અને તમને એમ થાય કે પેલી લેન ચાલે છે ને ચાલે આપણે આમાં શિફ્ટ થઈ જઈએ. તમને કોઈ શિફ્ટ પણ થવા દે આપણા દેશના મુજબ તો કદાચ થવા બી દે, તો તમારી લાઈન ચાલુ થઈ જાય, પેલી લાઈનમાં તમે સ્ટક થઈ જાઓ. દેટ ઇઝ મર્ફીઝ લો. એન્ડ ધીસ યુ મસ્ટ હેવ ઓબ્ઝર્વડ કે ક્યારેક ને ક્યારેક આ વસ્તુ થાય જ છે. દેટ ઇઝ મર્ફીઝ લો. So things can go wrong, it can go wrong. So things are not as easy as it looks. અમે મર્ફીઝ લોને જોડે લઈને ચાલીએ આ રીતે. પેશન્ટને બહુ સમજાવીએ કે તમને આવી તકલીફ છે, સરેન્ડર ના થાય સર્જરી માટે કે ટ્રીટમેન્ટ માટે. તમે 2 જગ્યાએ કામ કરતા હોય તો એક જગ્યાનું કામનું વર્ક વધી જાય. અમારે જ્યારે બાયોપ્સી માટે ડાઉટફુલ હોય ત્યારે અમે બીજી જગ્યાએ બાયોપ્સી માટે મોકલીએ. ધીસ ઇઝ ધી મર્ફી. પણ કોમ્પ્લિકેશન જો સમજાયું ના હોય તો જ કોમ્પ્લિકેશન થાય. દેટ ઇઝ મર્ફી. કદાચ કશું કહ્યું નથી કે ભાઈ તમને આવું કંઈક થશે ને એ જ થઈને ઊભું રહે. દેટ ઇઝ મર્ફી. અને કંઈક પેન્ડિંગ ઇવેન્ટ હોય, ફેમિલીમાં એમ થતું કે મેરેજ આવવાનું છે, તો એ દિવસે એ વ્યક્તિની એ ટાઈમે સર્જરી નહીં કરવા ના પાડવાની કે તમે કરાવશો નહીં, કારણ કે એ જ ટાઈમે કોમ્પ્લિકેશન ઊભું રહે, તમને બધી ગાળો મળે કે તમારા કારણે હું મેરેજ એટેન્ડ ના કરી શક્યા અથવા મારી બર્થડે ગઈ. So that is Murphy. So that is something which we follow strictly. These are just by laws, these are the outside track. અને આ બહુ અમારા એનેસ્થેટિસ્ટ કે બેટર ઇઝ એનિમી ઓફ ગુડ. એટલે જ્યારે તમને સર્જરીને એમ થાય કે છેલ્લો જ બાઇટ લઈ લઈએ, ચાલો આ છેલ્લું ડિકોમ્પ્રેશન કરો, ત્યારે જ કંઈક કોમ્પ્લિકેશન ડ્યુરા ટેર થઈને ઊભી રહે. દેટ ઇઝ મર્ફી. સો વોટ ટુ એક્સપેક્ટ ફ્રોમ ધ ટોક. તમને આ કદાચ અમદાવાદીની ડેફિનેશન ખબર હશે. અક્ષય કુમાર ને મોદી સાહેબના ઇન્ટરવ્યુની ખબર હશે. સાંભળ્યું છે મોદી સાહેબ અક્ષય કુમાર ઇન્ટરવ્યુ? સાંભળ્યું ના હોય તો કહું, જેમને નહીં સાંભળ્યું નવું હશે. મોદી સાહેબનું ઇન્ટરવ્યુ લેતા હતા અક્ષય કુમાર. એટલે એણે કહ્યું કે એક દાદા પથારીમાં પડ્યા હતા, 80 વર્ષની 85 વર્ષમાં, હી વોઝ અબાઉટ ટુ ડાય. એટલે દાદાએ જોયું કે ભાઈ મારી આજુબાજુ કોણ ઊભું છે. હી વોઝ વેર હિઝ લાસ્ટ બ્રેથ. હી ન્યુ દેટ હી ઇઝ ગોઈંગ ટુ બી કોલ્ડ હેવનમાં. તો મોટો છોકરો ક્યાં છે, આ ક્યાં છે, તે ક્યાં છે, તો બધા જ છે અહીંયા. તો ભાઈ દુકાને કોણ છે? દેટ ઇઝ ગુજરાતી. પછી મોદી સાહેબ કે તું શું કહે છે મને, હું તને એના કરતાં કંઈક જુદું કહું. તો એણે કહ્યું કે ધીસ વોઝ દેર ઇઝ અ ટ્રેન વિચ વોઝ પાસિંગ બાય અને ધ સ્ટોપ વોઝ અબાઉટ ટુ કમ. એટલે સવારના 5 વાગ્યા હતા, તો પેલા વિન્ડો ખોલીને પૂછ્યું કે ભાઈ આ કયું સ્ટેશન છે? ચાય વાળા હશે, તમે ચાય ખરીદો ને તો જ હું કહું. દેન ઇટ ઇઝ અમદાવાદ. So that is Ahmedabadi. So we are all Ahmedabadi, and I think we have to, believe in that, believe in us as well. So these spine problems are increasing. જેમ સવારે હમણાં વાત થઈ, when we were having, little bit of chat upstairs, કે ભાઈ શું પ્રોબ્લેમ થઈ શકે, break the rules. So what I'm trying to convey is simple. We all have tiger ride. Tiger ride એટલે health ride. એ ટાઈગર રાઇડ પરથી તમે જો ઉતરી જાઓ તો તમારું ટાઈગર તમને ખાઈ જાય. મીન્સ ઓલ ધ ટાઈમ યુ હેવ ટુ બી ઓન ધ ટોઝ ફોર યોર હેલ્થ. દેટ્સ વોટ ધ મેસેજ આઈ વોન્ટ ટુ ગીવ. કે તમે તમારા હેલ્થને કેમ જેવું કોઈ HbA1c કરશું, અત્યારે એના માટે જ આપણે ભેગા થયા છીએ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ હેવ ટુ કીપ ઓન થિંકિંગ અબાઉટ યોર હેલ્થ ઓલ ધ ટાઈમ, whether you are young or whether you are old or whether you are geriatric more than 65 years of the age. So this was in Thailand at that time. એલાઉ કરતા હતા મેની યર્સ અગો. this was 2020 હું ત્યાં થાઈલેન્ડ ગયો ત્યારે આઈ વેન્ટ ટુ ધેસ. અને પોસ્ચરલ પેઇન, બેક પેઇન, બોડી પેઇન, જોઈન્ટ પેઇન, ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, આ બધા શબ્દો કદાચ જાણીતા તો છે જ. સાર્કોપેનિયા કદાચ જાણીતું નહીં હોય, દેટ વી વિલ લેટ યુ નો. સો આ બધા સોલ્જર્સ સૂઈ ગયા છે અને ત્યાં ફાઇટિંગ ચાલી રહી છે. અને દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ ઇન અવર બોડી એઝ વેલ. ક્યાંક કશું ધમાલ ચાલી જ રહી છે અને આપણે એને કંઈક રીતે ઇગ્નોર કરી રહ્યા છીએ. સો દેટ ઇઝ વોટ વી શુડ નોટ ડુ. સો ઉંમર સાથે શું થાય તો કે બેતાલાના ચશ્મા તો આવે જ આવે, પ્રેસ બાયોપિયા કહીએ એને. ઉંમરનો ઘસારો તો થાય જ થાય, કોઈ બાકી નથી રહેવાનું. પછી તમે
મેં તેટલું સરસ કર્યું હોય તો કોઈ બાકી નથી રહેવાનું. અને એમાં એક્ઝામ્પલ તમે જુઓ તો રતન ટાટા સાહેબનું છેલ્લે તો વળી જ ગયા હતા. બધાના ધોળા વાળ થાય જ છે. એટલે એ સિચ્યુએશન બધાની થવાની છે. અને એ સિચ્યુએશનમાં હિયરિંગ લોસ, વિઝન લોસ, દેટ્સ ઓલ ગોઈંગ ટુ હેપન. સો બી પ્રિપેર ફોર દેટ, બટ એટલીસ્ટ કંઈક અંશે એવું કરો કે જેથી કરીને એના રિલેટેડ જે ડિસેબિલિટી થાય છે તે ના થાય. સો ગ્રેઇંગ ઓફ ધ બોન, વીકનેસ થાય, પેઇન થાય, એજિંગ જોઇન્ટ્સ, આર્થરાઇટિસ થાય, દેટ વોટ વી કોલ ઇઝ સોમેટાઇઝેશન. આ શબ્દ બહુ અગત્યનો છે. જ્યારે કોઈ વ્યક્તિને 6 મહિના કરતાં વધારે પેઇન થાય ને એટલે એના બ્રેઇનમાં સ્ટેમ્પ થઈ જાય કે આ પર્ટિક્યુલર જગ્યાએ પેઇન ચાલુ છે. પછી પેઇનનો મેઇન સોર્સ જતો રહે ને પણ તોય એને પરસેપ્શન ચાલુ રહે, એને સોમેટાઇઝેશન કહેવાય. એટલે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવે, સાહેબ મારું મટ્યું જ નહીં. પછી અમે અમારી કરીને બતાવી કે જો ભાઈ આ તો જતું રહ્યું છે તો પણ મારું પેઇન કેમ ચાલુ છે. દેટ ઇઝ કોલ્ડ સોમેટાઇઝેશન. આ શબ્દ જાણવાનો એટલા માટે છે કે જનરલ અવેરનેસ માટેનો પ્રોગ્રામ છે. એટલે સોમેટાઇઝેશન શબ્દ એ મેડિકલ છે પણ વી ગેટ લોટ ઓફ પેશન્ટ હુ હેઝ સોમેટાઇઝેશન, જેનું ઓરિજિનલ પેઇન જતું રહ્યું હોય, ઓરિજિનલ કોઝ જતું રહ્યું જેના કારણે પેઇન થયું છે, પણ દેન દે વિલ હેવ દેટ પરસેપ્શન ઇન ધ બ્રેઇન and that is called somatization. So this is very important that we really need to know this. Arthritis to chair, sarcopenia, we will talk about that. We are in the era of the age quake. બધાના ઘરમાં 70-80 વર્ષની વ્યક્તિ હશે જ અને that is age quake. તમને મેલ મેનોપોઝ ખબર છે શબ્દ? That is called andropause. આપણા દાદા 70 વર્ષે મિસબિહેવ કરવા માંડે, પ્લીઝ થિંક અબાઉટ ઇટ. 75 યર્સે દાદા, મોટા પપ્પા જે કોઈ કહેતા હોય તે એ કરવા મળે મિસબિહેવ, હી બીકમ્સ ડિપ્રેસ્ડ, હી બીકમ્સ સાયલન્ટ. પ્લીઝ કન્સિડર દેટ દેટ્સ અ મેલ મેનોપોઝ. સપોર્ટ હિમ, વિચ ઇઝ ધ નીડ ઓફ ટુડેઝ સોસાયટી. એન્ડ આઈ હેવ બીન સીઈંગ ઇટ એન નંબર ઓફ પેશન્ટ્સ. અમારી પાસે આવે પછી દેન યુ કાઉન્સલ દેમ, થોડી મેડિસિન આપો, થોડું કંઈક કાઉન્સેલિંગ કરો. મોસ્ટ ઓફ દેમ દે ગેટ બેટર એઝ વેલ વિથ દેટ મેલ મેનોપોઝ. 35 વર્ષે બોન મિનરલ ડેન્સિટી, હાડકાની ઘનતા જે હોય એ 35 વર્ષ પછી 1% વર્ષે વર્ષે ઘટવા મળે. 35 years of the age તમારી બોનની ઘનતા તમે એટલી વધારો એક્ટિવિટી કરીને, જેથી કરીને જ્યારે ઘટવા મળે ત્યારે સડન ફોલ થાય નહીં. ધીસ ઇઝ ધ સિમ્પલ મેસેજ બાય ધીસ સ્લાઇડ. એટલે બાય 35 બોન મિનરલ ડેન્સિટી હેઝ ટુ બી અપ, અને એને અમે બોન બેંક કહીએ છીએ કન્સેપ્ટ. વિલ ટોક અબાઉટ દેટ. આપણા બધામાં એક સોલ્જર છે, આપણા બધામાં એક સૈનિક છે, અને એ સૈનિકને આપણે કેવી રીતે જગાડવો એની અત્યારે થોડી ઘણી વાત કરીશું. બધાએ બહાર કચરો નાખ્યો હશે, બધાએ ટ્રાફિક સિગ્નલ ઉડાડ્યું હશે, બધાએ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનો રૂલ તોડ્યો હશે, કંઈક ને કંઈક ઘરમાં બી એવું કંઈક કર્યું હશે જે છુપાઈ દીધું હોય, બહાર બોલ્યા ના આવીએ. સો વી ઓલ હેવ બ્રોકન ધ રૂલ and that is something which we will talk about. So rule breaker, we are all soldier but we are all rule breakers. We break the rule. So we'll talk about basics of science. કેટલા જણ બેક પેઇનથી પરેશાન થઈ ચૂક્યા છો? Let's have a raise of hand. Not too many. Okay, 50% about. Okay. કેટલા જણના ફેમિલીમાં ફ્રેક્ચર થયું છે સ્પાઇનમાં અને હિપમાં થયું હોય એવું, ઓવરઓલ ફ્રેક્ચર થયું એવું? સો there are about 20-30%. ઓકે. સ્પાઇન ઓપરેશન કર્યું હોય કેટલા વ્યક્તિ? ના, કોઈને પર્સનલ કર્યું હોય કોઈ વ્યક્તિ નથી અહીંયા? ઓકે, ડન, ગુડ. સો આમ સ્પેર્ડ. સો રૂલ 1 is what? Look after your back will look after you. This simple message, look after your back will look after you. What is that? I'll talk in a minute about the same, but this is rule number 1. Who was the first spine surgeon? Lord Krishna. He is the one who corrected the deformity of Kubja. Kubja દાસી હતી કંસની, મથુરામાં સ્ટ્રીટ પર જતી હતી, કૃષ્ણ ભગવાન એમને જોઈ અને એને એના પગના અંગૂઠા એના અંગૂઠા પર મૂકી અને દાઢી ઊંચી કરી અને he corrected the deformity. That's Kubja. અને it is mentioned in શ્રીમદ ભાગવત. હવે સ્પાઇન એટલે શું? આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે પાછળ છીએ, એક બાજુ આપણે બેસીએ અને બીજી બાજુ આપણું માથું બેસે, દેટ ઇઝ સ્પાઇન. તમને બધાને ખબર છે કે જ્યારે નાના હો 35 વર્ષ પહેલાં ત્યારે 1 ઇંચ હાઇટ આપણી વધારે હોય મોર્નિંગમાં. ધીસ ઇઝ ધ ટ્રુથ. એનું કારણ શું? ડિસ્ક છે, ગાદી છે, એ ગાદી વેન લોડેડ ના હોય, રાત્રે સૂઈ ગયા એટલે લોડ નથી, તો એ ગાદીમાં પાણી એબ્સોર્બ થાય
અને એનું કારણે એ ગાદી સહેજ ફૂલે. અને આપણી પાસે એવી 22-23 ગાદી છે, ભલે 32 મણકા છે પણ છેલ્લા મણકા જોડેલા છે. એ 22 ગાદીનું કારણે 1 ઇંચ આપણી એપ્રોક્સિમેટલી હાઇટ વધારે હોય, એપ્રોક્સિમેટલી. અને એ હાઇટ લોસ થવા માંડે જેમ એજ વધે તેમ. એટલે દેટ ઇઝ ઓલ્સો વી વિલ ડિસ્કસ દેટ ઇન અ મિનિટ. આપણી પાસે કર્વ છે, આવી રીતના સાઈડમાં જુઓ તો આવી રીતના કર્વ છે. આ 3 કર્વ છે આપણી પાસે. અને એક કર્વનું ઇમ્પોર્ટન્સ શું છે? વિલ કમ ટુ ધેટ. 80% લોકોને બેક પેઇન થયેલું છે. આપણે આવી રીતે હતા આવા થયા છીએ. આ કર્વનું ઇમ્પોર્ટન્સ આ છે. જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે વી આર કમ્પ્લીટલી કાયફોટિક. મરીએ છીએ ત્યારે બેવત થઈ જઈએ છીએ. તમે જોયા હોય તો એઝ વી ગ્રો ઓલ્ડર ધીમે 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 શરીર વળવા મળે છે. ઇટ ઇઝ નેચરલ પ્રોસેસ. એને તમે કંઈક અંશે ઓછું કરી શકો, ઘટાડી શકો. ને એનું ક્લાસિક એક્ઝામ્પલ રતન ટાટા. એમની પાસે શું નહોતું, સ્ટીલ હી ગ્રેજ્યુઅલી બીકમ સ્ટૂપ. જેને પાર્કિન્સોનિઝમ થવા મળે, દે ઓલ્સો બીકમ સ્ટૂપ. હવે આ જે કર્વ છે ને, એ કર્વ આપણા બધા માટે, એક્ટિવ વ્યક્તિઓ માટે એટલો જરૂરી છે, અર્ગોનોમિક્સ માટે. વિથ લેસ એનર્જી એક્સપેન્ડિચર વી હેવ ધી મેક્સિમમ આઉટપુટ. અને એનર્જી પ્રિઝર્વેશન માટે આ કર્વ બહુ જરૂરી છે. એટલે ડોકીના મણકાનો કર્વ આવો છે, જે બેન્ડ છે આવી રીતે, બરડો આવો છે અને પાછળ કમર આવી છે. અને આના કારણે રેઝિસ્ટન્ટ બેરિંગ કેપેસિટી ઓફ ધ સ્પાઇન ઇઝ 10 times more. એટલે એ જે R is equal to n² plus 1. n is number of curves અને 10 times કેપેસિટી વધી જાય, કારણ કે 3 મોબાઈલ કર્વ છે આપણી પાસે. n is number of curves. એટલે રેઝિસ્ટન્ટ બેરિંગ કેપેસિટી then સ્ટ્રેટ સ્ટ્રક્ચર it is 10 times more because of that. એટલે કર્વ મેન્ટેન કરવા બહુ જરૂરી છે. દેટ ઇઝ વોટ ધ ફિઝિયોથેરાપી. ઘણા બધા સેન્ટરમાં તમે જાઓ તો દે ટીચ યુ કે હાઉ ટુ મેન્ટેન દેટ કર્વ. અને એ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો પોસ્ચર, જેમ આપણે બેસીએ છીએ, સાહેબે કહ્યું કે મોબાઈલ જોયા કરીએ છીએ, તો એ બધી વસ્તુઓ માટે બી બહુ જરૂરી છે વી મેન્ટેન ધીસ કર્વ. અને એ કર્વ મેન્ટેન કરવા માટે પોસ્ચર ટ્રેનિંગ. અને અગેન આઈ વિલ કમ ટુ દેટ, બી યોર ઓન ડોક્ટર. આ ગાદી જે છે મેં તમને કહી તે, જે 2 મણકાની વચ્ચે આવેલી છે, આ ગાદી, એ ગાદીનું કામ છે શોક એબ્સોર્બ કરવાનું. અને એ ફૂલે છે, જેમ મેં કહ્યું તેમ 35 વર્ષ કરતાં વધારે નાની ઉંમરમાં. એ ગાદી 1 મિલિયન વખત 1 વર્ષમાં દબાય અને સંકોચાય નોર્મલ વ્યક્તિ માટે. અને તમે ક્રિકેટરનો જો સ્પાઇન જુઓ ને, કે જે લોકો આટલું બધું પડે છે અને દોડાદોડી કરે છે, 35 વર્ષે 40 વર્ષે ધેર સ્પાઇન ઇઝ લાઈક 70 years એજ. અને એટલા માટે મોટાભાગના ક્રિકેટરો બધું બોલથી માંડીને, નીથી માંડીને, શોલ્ડરથી, દે ઓલ રિટાયર એન્ડ હેવ ધેર ઓન એકેડમી. દે યુઝ્યુઅલી ડુ નોટ કન્ટિન્યુ. તમે જુઓ કોઈ પણ ક્રિકેટ કે કોઈ પણ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સવાળા જુઓ તો દે આર નોટ કન્ટિન્યુઇંગ ધેર લાઈફ ફોર એવર, ઓલ્ધો દે મે રિમેન એક્ટિવ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે, 1 મિલિયન વખત એક ગાદી સંકોચાય અને ફૂલે છે, તો એ ગાદી ક્યારે નોર્મલ રહેવાની નથી. એટલે એને પ્રિઝર્વ કરવાનો પ્રયત્ન નથી કરવાનો, પણ એને વધારે ડેમેજ ના થાય એના માટે ભગવાને બહુ સરસ સ્ટ્રક્ચર આપ્યા છે. 3 લેયર મસલ્સના પાછળ છે, 3 લેયર મસલના આગળ છે. અને એ મસલની સ્ટ્રેન્થ જો વધે તો એ સ્પાઇન જે ડિસ્કને ડેમેજ થયું છે તેને કંટ્રોલમાં લાવી શકે ને એને વધારે ડેમેજ ના થવા દે. એટલે વી હેવ સેકન્ડ સપોર્ટર. 3 લેયર મસલ આગળ છે, એન્ટીરિયર એબ્ડોમિનિસ, પોસ્ટર એબ્ડોમિનિસ ને બધા મસલ છે. અહીંયા પણ 3 લેયર મસલના છે. સો દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ્સ અ બેઝિક અબાઉટ ઇટ. હવે ગાદી છે ને, એ આવી રીતે ટાયર તમે કોઈ દિવસ ફાટેલું જોયું હોય ને, તો એના અંદર તાંતણા નીકળી ગયા હોય ને વચ્ચે તાર હોય છે. એ જ એક્ઝેક્ટ સ્ટ્રક્ચર છે ગાદીનું. વચ્ચે તે અહીંયા જેલી જેવું છે અને આજુબાજુ લેયર્સ છે. એટલે એને એક વખત ડેમેજ થાય પછી ક્યારેય નોર્મલ ના થાય. એટલે મોટાભાગના બધા પેલું ચેટ જીપીટીમાં જોઈને મારી ગાદીને નુકસાન થઈ ગયું, હવે ક્યારે નોર્મલ નથી થવાની, દેન દે ગો મેડ. સ્પાઇનોક્સિડી ટાઈપ 1. એટલે એવું ના થાય એના માટે આપણે મસલ સ્ટ્રેન્થ વધારવાની છે અને આપણા કર્વ મેન્ટેન કરવાના છે. દેટ્સ ધ મેસેજ વિચ આઈ વોન્ટ ટુ ગીવ એઝ વેલ. એટલે હવે ગાદી છે એની વાત થઈ આપણે. હવે એવી રીતે મસલ્સ છે અને જોઈન્ટ છે. એટલે આ જે છે એ ગાદી છે અને આજુબાજુ વર્ટિબ્રા મણકો છે અને અહીંયા લોડ જાય છે. તો 80% લોડ છે ને એ અહીંયાથી જાય છે અને 20% લોડ પાછળથી જાય છે. એટલે પાછળ એટલે આપણે જે ઢેકા ફીલ કરીએ છીએ ને, એ આ ઢેકા છે પાછળના. આની પર લાઇટ પડતી નથી એટલે હું નથી બતાવતો, પણ અહીંયા છે તો એ ઢેકા છે. આપણે પાછળ ફીલ કરીએ છીએ તે.
હવે એને સ્ટ્રેન્થ વધારવા માટે મસલ્સ તો છે જ. મસલ્સ એટલા બધા સરસ લેયર્સ ભગવાને બનાવેલા છે કુદરતે. આ બધા લેયર મેં તમને બતાવ્યા. યુ કેન સી ધીસ લેયર્સ વિચ આર ફોર્મડ. અને એક મસલ તો એવો છે ઉપરથી નીચે સુધી છે. એટલે એને સ્ટ્રોંગ બનાવો તો તમે સમજી શકો છો કે બધા કર્વેચર બી સરસ મેન્ટેન થાય. પણ દરેકની એક્સરસાઇઝ જુદી જુદી છે અને દરેકના પોતપોતાના ફાયદા ગેરફાયદા છે. So function of the spine, movement, protection of the spinal cord, transfer the weight, size અને 3 પ્રકારના નર્વ ફાઈબર છે. બચ્ચન ફેમિલીને કોઈ ગમતા હોય કે ના ગમતા મને ખબર નથી, પણ આઈ લવ ધેટ બચ્ચન ફેમિલી. એટલે બચ્ચન અભિષેક બચ્ચનના જેવું મોટર સપ્લાય એટલે કે સ્ટ્રોંગ સ્ટડી છે. એટલે આંગળીને મૂવમેન્ટ આપી છે તો દેટ ઇઝ મોટર નર્વ સપ્લાય, મોટર સપ્લાય. એટલે એ ફાઈબર છે દે આર સ્ટ્રોંગ. જ્યારે સેન્સરી ફાઈબર જે ટચ કરી અને બ્રેઇનને કહે કે આ ટચ થયું ત્યારે લજામણીના છોડ જેવા, એટલે જલ્દીથી મૂરઝાઈ જાય. અને એને મૂરઝાયા પછી પાછું આવવાનું ઘણી બધી વખત નોર્મલ થતું નથી. એટલે ઓપરેશન પછી ઘણા બધા દર્દીઓને ખાલી જતી નથી. અને અમે કહીએ કે 50% જ મળશે, 70% જ મળશે. એનું રીઝન એ છે કે મૂરઝાઈ જાય પછી પાછી નોર્મલ થતી નથી. અને દેટ અગેન એડ્સ ઓન સોમેટાઇઝેશન, જે પેલું મગજમાં બેસી ગયું હોય તે. એટલે ઘણા બધા પેશન્ટને રિલીફ જેવું જોઈએ એવું મળતું નથી. એનું કારણ આ એનેટોમિકલ ફેક્ટ છે અને ધીઝ આર ધ ફેક્ટ્સ ઓફ ધી લાઈફ. કે અમુક વસ્તુ મળતી નથી, ધોળા ક્યારે થવાના નથી કાળા, એના જેવું છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી રિયલી નીડ ટુ નો ધીસ સેન્સરી ફાઈબર્સ. રોસોમોન ખબર હશે બધાને, રોસોમોન ઇફેક્ટ, દેટ વોઝ અ મૂવી. ઓકે, વેલકમ ટુ દેટ. આ તો બધાને ખબર છે. પેલો હાથી હતો ને બ્લાઇન્ડ માણસે જોયું કે એકે કહ્યું ભાઈ સુપડું છે, અને બીજાએ કહ્યું કે ભાઈ સાપ છે, અને ત્રીજાએ કહ્યું કે ભાઈ પિલર છે. સો સ્પાઇનમાં ઘણી બધી વખત ડાયગ્નોસિસ માટે ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ શું ડાયગ્નોસિસ છે આનું ખબર નથી પડતી હોતી. અને યુ નો પેશન્ટ બિચારા એક જગ્યાએથી બીજે ત્રીજે ચાલ્યા જ કરે. એટલા માટે આપણે પોતાના કોમન ડૉક્ટર પોતે જ જાતે બનવાનું, એની થોડી ટિપ્સ બાબતે પણ વાત કરીશું. એટલે રોઝોમોન ઇફેક્ટ ઇઝ વોટ, કે કોઈને હાથનો દુખાવો થયો છે, ડાબી બાજુનો હાથનો દુખાવો થયો છે. એટલે એના કારણો શું શું હોઈ શકે? તો કે ભાઈ ડોકીના મણકામાં નસ થવી હોય, અહીંયા હાર્ટનો પ્રોબ્લેમ થયો હોય, પેટમાં સ્ટમક લેફ્ટ સાઈડ પર હોય એનો પ્રોબ્લેમ થયો હોય, ડાયાફ્રામ ઉદર પર એનો પ્રોબ્લેમ થયો હોય. એ બધાનું પેઇન જાય એ હાથ પર જાય. હવે એ વસ્તુ માટે તમે કોની પાસે જશો? આપણી પાસે જીપી સ્ટ્રક્ચર નથી, જનરલ પ્રેક્ટિસનો સ્ટ્રક્ચર નથી આપણી પાસે, વિચ ઇઝ વેરી વેરી ડેફિશિયન્ટ આપણામાં. અને ગવર્મેન્ટ જે રીતે જઈ રહી છે જોતાં 100% પીજી સીટ્સ કરી રહી છે. યુજી સીટ અંડર ગ્રેજ્યુએટની સીટ હતી બધાની પીજીને મળવાનું જ છે. દેટ ઇઝ હાઉ દે આર ગોઈંગ. એટલે હવે યુજી વાળા કોઈ રહેશે નહીં. એટલે ફેમિલી ફિઝિશિયન્સ આવશે, નો ડાઉટ. દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ પાઇપલાઇનમાં થઈ રહ્યું છે, પણ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કદાચ વિડીયો પ્લે થાય તો કરવા જેવી છે. In 1950, Akira Kurosawa's Rashomon had a massive impact on filmmakers around the world. It also created a ripple effect in psychology and the legal system by dramatizing a neurological phenomenon that has since been known as the Rashomon effect. Rashomon. What's this about? Today we're going to explain how it works, where it occurs in our own daily lives, and how storytellers can use it to tell more compelling stories. I want the truth! You can't handle the truth! This is What is the Rashomon effect? હવે રોઝોમોન ઇફેક્ટ એ શું છે? તો જ્યુરી ત્યાં ટોક્યોની એટલે જાપાનની છે આ સ્ટોરી, અને 1956ની સ્ટોરી છે, એટલે નિયરલી 75 years. એ વખતથી જ આ ઇફેક્ટ બાબતે વાત થઈ રહી છે. એટલે કે જ્યુરીમાં 4 જણને બોલાવે છે, મર્ડરના ઓલ આર આઈ વિટનેસ, અને દરેકે દરેક જુદું જુદું બયાન આપે છે. અને જજ ઇઝ નોટ એબલ ટુ જજ કે ભાઈ ખરેખર કોઝ ઓફ ડેથ શું હતું. કારણ કે એકે ઝાડ પરથી જોયું, બીજાએ ડાયરેક્ટ આંખોથી જોયું, ત્રીજાએ ક્યાંકથી જોયું, એમ કરીને. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે કે ઘણા બધા ડાયગ્નોસિસ એવા હોય છે કે મને મારું જ દેખાય, બીજું ના દેખાય. અને દેટ ઇઝ વાય ધ ક્લિનિશિયન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેની પાસે તમે જાઓ. અને ઇન ધ કમિંગ ડેઝ એવું બનવાનું છે કે યુ નીડ ટુ સિલેક્ટ કે કોની પાસે જવું. મેડિકલ પ્રોફેશનની નેગેટિવિટી બોલી રહ્યો છું, પણ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ધોળાવાળવાળાને કદાચ વધારે સારું ક્લિનિકલ નોલેજ હશે
અને નવા જે છોકરાઓ આવ્યા છે તેને કદાચ ક્લિનિકલ નોલેજ એટલું નહીં હોય કારણ કે દે આર નોટ એક્સપોઝડ. પેઇન ઇઝ ધ ફેક્ટર વિચ પેશન્ટ કમ્સ ટુ અસ અને દેટ ઇઝ વાય પેઇનના ઘણા બધા મ્યુઝિયમ પણ છે એવા કે જેમાં આ રીતે બતાવેલા છે મ્યુઝિયમના સ્કલ્પચર્સ. હવે એમઆરઆઈમાં બધું સરસ દેખાય અને યુ કેન સી કે ગાદી બધી સરસ દેખાય છે છેક ટોપ ટુ બોટમ. આ સ્પાઇનલ કોર્ડ છે, આ ગાદી છે અને આ મણકા છે અને યુ કેન સી કે અહીંયા છેલ્લી ગાદીનું થોડું નુકસાન છે. એટલે એમઆરઆઈ હેઝ ચેન્જ ધ પ્રેક્ટિસ કમ્પ્લીટલી અને એમઆરઆઈ એક વખત નોર્મલ આવે પણ તમે કહી શકો કે ના બધું કંઈ ચિંતા કરવા જેવું નથી. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ. ગાદી નાનપણમાં આવી છે, બીજા એડલ્ટમાં થઈએ ત્યારે આવી થાય, 50 વર્ષે આવી થાય, 60 વર્ષે આવી થાય અને 70 વર્ષે આવી થઈ જાય. બધાની ગાદી આવી થવાની છે, કોઈની ગાદી નોર્મલ રહેવાની નથી. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ બુક્સ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે કે ગાદીએ નુકસાન થયું, ઇટ શુડન્ટ એન્ઝાયટી ના થઈ જવી જોઈએ. મારે મારા મસલ સ્ટ્રેન્થ વધારવાના છે, મારે એ જાણવાનું છે કે હાઉ આઈ એમ ગોઈંગ ટુ ઓવરકમ, હું કેવી રીતે આને ઓવરકમ કરી શકીશ. એટલે આ નોર્મલ ફિનોમિનન છે. 42ના ચશ્મા ના આવે એવું બને જ નહીં. કોઈને આવે 42 અને 43 આવે કે 45 પણ આવે જ આવે, અથવા નથી આવતા તે છુપાઈ રહ્યા છે કારણ કે દેન દે ડુ નોટ વોન્ટ ટુ વેર ઇટ. પણ જે મિનિટે પહેરો ને એટલે ખબર પડી જાય ના મને તો હતા જ. અમારા એનેસરી માનતા જ નથી, અમારા કશ્યપ જે માનતા જ નથી ભાઈ, પણ એને 2 વંજર કરે છે ભાઈ દરેક વખતે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે, ઇટ ઇઝ ટ્રુ સાહેબ, ઇટ ઇઝ ટ્રુ. 42 ચશ્મા આવે જ આવે, ના આવે એવું બને જ નહીં. આ ગાદીને તમે જોઈ શકો છો, નોર્મલ ગાદી આવી છે, આવા ફિશરિંગ થાય જે આવા થાય અને ગ્રેજ્યુઅલી આવી ડેમેજ થઈ જાય. અને ગાદીનું સ્ટ્રક્ચર એવું છે ને સાહેબ, એને બ્લડ સપ્લાય બી નથી ને નર્વ સપ્લાય બી નથી. એટલે અમુક ડેમેજથી વધારે થાય ને પછી જ ખબર પડે કે આ ગાદીને નુકસાન થયું અથવા પેઇન ચાલુ થાય, કારણ કે એને નર્વ સપ્લાય નથી અને એનું બ્લડ સપ્લાય નથી એટલે હિલિંગ નથી થતું. એટલે દેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ડેન્જરસ પાર્ટ ઓફ ધ સ્પાઇન. એટલે હવે કમિંગ ટુ રેડ ફ્લેગ્સ. પગમાં હાથમાં ખાલી ચડે, જણજણાટી થાય, દેટ ઇઝ ધી રેડ ફ્લેગ. તે વખતે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. નોટ નેસેસરી સર્જરી છે. એમઆરઆઈનો મતલબ સર્જરી નથી, મોટાભાગના બધા એવું માનતા હોય છે. પછી જ્યારે એમ થાય કે ઊંઘ રાત્રે ડિસ્ટર્બ થઈ જાય છે, પગમાં હાથમાં ખાલી ચડે છે, દેન યુ નીડ ટુ ગો ટુ ધ ડૉક્ટર. ખાલી ચડે છે, દેન યુ નીડ ટુ ગો ટુ ધ ડૉક્ટર. વાંકું છે કમર તો દેન બતાવવું જોઈશે. ધીઝ આર ધ રેડ ફ્લેગ્સ. પેશાબ અને સંડાસની હેબિટ ચેન્જ થાય. ભલે તમારી ઉંમર 50 છે, 55 છે, પણ મહિનાથી મારી બ્લેડર, મારે રાત્રે જાગવું પડે છે, મને કબજિયાત પહેલાં નથી ને થઈ છે, દેટ મીન્સ યુ નીડ ટુ થિંક અબાઉટ સ્પાઇનલ કોલમ અથવા સ્પાઇનલ કોર્ડમાં કોમ્પ્રેશન. એવું થાય તો દેન યુ નીડ ટુ કન્સલ્ટ. જસ્ટ ડાયગ્નોસિસ કરાવી લેવડાવવાનું. વી ડુ નોટ ટુ મિસ સમથિંગ વિચ કેન બી ટ્રીટેડ અર્લી. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એમઆરઆઈ ઇઝ ધ બેસ્ટ ટૂલ કે તેમાં ડાયગ્નોસિસ થઈ જાય. નાઇટ પેઇન થાય તો ફીવર, વેઇટ લોસ ઓબ્વિયસલી વિથ ધ બેક પેઇન અને ઇમ્બેલેન્સ. ઇમ્બેલેન્સનો સિમ્પલ ટેસ્ટ જાતે ઘરે કરી શકો. આઈ વુડ બી કમિંગ ટુ દેટ. બી યોર ડૉક્ટર. આંખો મીચી દેવાની, બંને પગ ભેગા રાખવાના, સાઈડમાં હાથ મૂકી દેવાના અને જો તમે ડોલી જાઓ છો, સાઈડ ટુ સાઈડ સ્વે થાવ છો, દેટ ઇઝ ધ સાઇન ઓફ સ્પાઇનલ કોમ્પ્રેશન ઓર સેરિબેલમ, એટલે નાનું બ્રેઇન. એનો ડિસઓર્ડર હોય તો આ બેલેન્સ જાય. એટલે તમારે ઘરે પોતે ટેસ્ટ કરી શકો કે બંને પગ અડકી દેવાના અને આંખો મીચી દેવાની અને દેન યુ સ્વે સાઈડ બાય સાઈડ, તો તમારે દેન ઇટ ઇઝ અ રેડ ફ્લેગ. સો ધીસ ઇઝ સમથિંગ વિચ કેન બી ધી અલાર્મિંગ એઝ વેલ. ગેટ બદલાય, ચાલવાનું બદલાઈ જાય, પગ લંગડાવવા માંડે, દેન ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો યુ નીડ ટુ નો. અને હું બોલું છું એનો અર્થ એવું નહીં કે તમારે પણ યુ જસ્ટ નીડ ટુ બી કેરફુલ. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે દેટ આઈ કેન સી ધી સ્માઇલ ઓન ધ ફેસ. સો આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો હોમ વિથ negative things. I want to be, you be your own doctor. That's the concept. Be your own doctor. So you need to know. કોઈના ઘરમાં આવું નાનું બચ્ચું હોય અને પાછળ ટફ્ટ ઓફ હેર હોય ને, તો દેન ઇટ ઇઝ ઇન્ટ્રાસ્પાઇનલ, ઇન્ટ્રાકેનાલ કંઈક પ્રોબ્લેમ છે. ઇટ્સ આઉટસાઇડ પ્રેઝન્ટેશન છે એનું, પણ કેનાલમાં પ્રોબ્લેમ છે. નાનું આવું ડિમ્પલ હોય, નાનું આવું કાણું હોય, અથવા નાનું લાઇપોમાં હોય, ચરબીનું હોય, તો દેન ઇટ ઇઝ સમથિંગ ઇવેલ્યુએશન કરાવી દેવાનું. અહીંયા આમ છો, અહીંયા બધાને પોસાય છે એમઆરઆઈ. ઇવેલ્યુએશન કરાવવાનું, એમઆરઆઈ ના પોસાય તો સિવિલમાં જવાનું, પણ કરાવી દેવડાવવાનું, જસ્ટ ટુ મેક શ્યોર દેટ વી આર નોટ મિસિંગ એનીથિંગ. સો ધીઝ આર ધી રેડ ફ્લેગ્સ. બિનાઇન બેક પેઇન ક્યારે કહેશો? બેક પેઇન થયું તો ખરું, પણ હવે યાર બેક પેઇનને બિનાઇન કેવી રીતે કહો? બિનાઇન મીન્સ નોર્મલ, વેન ટુ નિગ્લેક્ટ. સો બેક પેઇનને બિનાઇન ક્યારે કહેવાનું?
કે જ્યારે રોટેશન કરીએ ને મૂવમેન્ટમાં પેઇન નથી થતું, રાત્રે ઊંઘ બરાબર આવે છે, રાતના પેઇન નથી થતું, રેડિક્યુલર પેઇન નથી, પગમાં ખાલી નથી ચડતી, મૂવમેન્ટ સરસ છે, આગળ નમીએ છીએ અને સ્પાઝમ નથી, દેન યુ કન્સિડર ધેટ એઝ એ બિનાઇન પેઇન. એટલે ઘણા લોકોને સોમેટાઇઝેશનનું પેઇન છે ને, જે એક વખત ઘૂસી ગયું મગજમાં પછી એ ચાલ્યા જ કરે, એવું ના થવું. એટલા માટે આ શબ્દો બોલી રહ્યો છું. બિનાઇન બેક પેઇન પોતાની જાતે ટેસ્ટ કરી શકો. મારી મૂવમેન્ટ છે સરસ છે, મૂવમેન્ટ આગળ કરું છું નોર્મલ છે, then it is benign. I do not need to worry about it. I need to do some exercise. અને according to physiotherapist help. અને અમે coming to that, એ કસરત નહીં કરવાની after your grey hair. બધાના જોઈન્ટ મેં તમને બતાવી કે ગાદીનો ઘસારો થવાનો છે, એવી રીતે બધાની ગાદી ઘસાવાની. રોટેશન કરો ને તો એ ગાદીનો ઘસારો વધારે થાય. મેં તમને ટાયર બતાવ્યું ફાટેલું, કારણ કે એ જે લેમિના છે ઇન્જર થયેલી છે. એટલે એ વસ્તુ તમે રોટેશન કરો તો દેન ઇટ વિલ ડેમેજ ફર્ધર. અને એક્સટેન્શન કરો, કારણ કે ગાદીની હાઇટ ઘટી છે એટલે પાછળના જોઈન્ટ છે એકબીજા પર ઓવરલેપ થાય. અને એ બંને કસરત કોમનેસ્ટ બધા કરતા હોય છે અને પછી પેઇન થાય. એટલે અમે તો કહીએ છીએ કે જીમવાળા અમારા ભાઈબંધ છે, બિકોઝ દેન દે બ્રિંગ સો મેની પેશન્ટ્સ. અને હમણાં તો બહુ ચાલ્યું છે જીમમાં પેલું ડેડ લિફ્ટ વેઇટ. અરે કેટલું બધું 16-18 વર્ષના છોકરાઓ ડિસ્ક પ્રોલેપ્સ લઈને આવે. વી ઓપરેટ ધેમ બિકોઝ દે એન્ડ અપ વિથ બેટર બાઉલ ઇશ્યુ. એટલે એ ડેડ લિફ્ટ તો અમે બધાને કહી દઈએ કે ભાઈ તું ત્યાં જઈશ નહીં, જાય તો તારું મ્યુઝિક બંધ કરાવે, કે મ્યુઝિકના કારણે પછી ચપટી વાગવા માંડે, પછી દોડવા માંડે. કાર્ડિયો ઇઝ ઓકે, પણ દેન સર્ટેન એમાઉન્ટ હવે તારે ભાઈ જવાનું નથી કોમ્પિટિશનમાં, તો શું કામ ડેડ લિફ્ટ કરવાની જરૂર છે? So that is something which is very important. So we do not advise that. So rotation નહીં કરવાનું અને extension નહીં કરવાનું after you have grey hair. It's very important. After 45, 50, 55 સુધી પછી તમે એ ના કરતા. કરવાનું કોઈ કહ્યું હતું ભાઈ ના મને ના પાડી છે. હા, અને મોટા ભાગના બધા કેમ કે મારી મૂવમેન્ટ સરસ એટલા માટે. પણ then you know it is, મેં તમને ડિસ્ક એટલા માટે બતાવી, મેં તમને જે બતાવ્યું એનેટોમી બતાવી, મેં તમને બીજું કશું નથી બતાવ્યું. ઇફ યુ આર ઓલ ઓકે વર્ષોથી કરતા હોય તો આઈ ડો નોટ વોન્ટ યુ ટુ સ્ટોપ ધેટ. દાખલા તરીકે 10 વર્ષથી કરતા મને કે 11 વર્ષે મારે બંધ નથી કરાવવું, પણ આજે ચાલુ કરો છો તો અમે નથી કરવાનું. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે. અને આ બધી વસ્તુમાં છે ને ઇફ અને બટ તો રહેશે જ. સો નો વોટ કોઝિસ ઇટ. પોતાનું પેઇન પોતે જાણો કે કઈ વસ્તુ, અમે પેઇન ડાયરી કહીએ કે કઈ વસ્તુથી પેઇન વધે છે. દેખો બાબા સિન્ડ્રોમ નામ પાડ્યું છે કે રામદેવ બાબાના કારણે લોટ ઓફ પીપલ દે સ્ટાર્ટ ડુઈંગ ધોઝ યુટ્યુબની એક્સરસાઇઝ કરવા માટે ચાલુ કરી દે. દેટ ઇઝ સમથિંગ વિચ વી શુડ નોટ બી ડુઈંગ. અમે એશ સિન્ડ્રોમ એટલે ઐશ્વર્યા સિન્ડ્રોમ નામ પાડ્યું છે. એવું એટલા માટે કે ઘણા બધાના ઘરમાં નાના હશે 18-20 વર્ષના, દે વોન્ટ ટુ બી સ્લીમ એન્ડ થીન, અને એના કારણે દે ગો ઓન હંગર સ્ટ્રાઇક, અને એના કારણે વિટામિન D, B12 ડેફિશિયન્સી બહુ થાય. સો દેટ ઇઝ સમથિંગ વી કોલ ઇટ એશ સિન્ડ્રોમ એઝ વેલ. સો ધીસ ઇઝ સમથિંગ. સો બેડ રેસ્ટ કરવો કે ના કરવો? આઈ વુડ સે બેડ રેસ્ટ ઇઝ બેડ. બેડ રેસ્ટ ક્યારે કહો? કોઈને એક્યુટ પેઇન થયું છે, સખત પેઇન થયું છે, સ્પાઝમ થયું છે, તો 2-3 દિવસ માટે તમે બેડ રેસ્ટ કરી શકો. આફ્ટરવર્ડ્સ 1% મસલ માસ લોસ થાય ઇફ યુ આર ઇન બેડ 24 અવર્સ. તમે વિચારો કે તમે 10 દિવસ માટે બેડ રેસ્ટ કરો છો, 10% તમારો મસલનો ટોન ઘટ્યો. અને લોકો પહેલાંના જમાનાના 3 મહિના સુધી સૂઈ રહેતા હતા. એનું બેક પેઇન ક્યારે મટે નહીં, કારણ કે 90% ઓફ દેટ મસલ ટોન જતો રહ્યો છે. અને એ ટોનને રીટોન કરવામાં તો કેટલું બધું કરો ત્યારે રીટોન થાય. એટલે those bed rest is bad. So we should not be talking about the bed rest. No bed rest at all. For a day or two it is fine. So it gives you perception of 1 to 1.5%. અને કઈ રીતે ઊભા રહેવું? Ideal would be to stand erect like this. ઘણા બધા અમે તો પેલું બાઘાનું જ કહીએ. બાઘો કેવી રીતે ઊભો રહે છે? આપણા માટે તો સારામાં સારું છે. That example, that character. Well, that is something which we should not be standing about. So you have to have the proper posture. અને ઊભા રહીએ ત્યારે પણ આવી રીતે ઊભા રહેવું આઈડિયલી, બંને પગે સાથે રાખીને. બેડ કઈ વાપરવી? જે હમણાં હવે કહ્યું તે. એટલે બેડમાં ખાડો પડેલો હોય ને એવી ના જોઈએ. સિમ્પલ લોજિક. બેડ ઇવન હોય તો ચાલે. પછી એ હાઈ ડેન્સિટી યુફોર્મ વાપરો. કોયરમાં છે ને મોટે ભાગે જે પેલી વાપરે છે ને સ્પ્રિંગવાળી, એમાં યુઝ્યુઅલી નાના મોટા ઇસ્યુઝ વધારે હોય છે. એટલે મોટાભાગના બધાની કમ્પ્લેન હોટલમાં ગયા ને ત્યાંથી જાગ્યા ને પછી પ્રોબ્લેમ થયો. મોટાભાગના બધાની કમ્પ્લેન, 100માંથી 70 પેશન્ટ એવાની કમ્પ્લેન આવે એવી. એટલે અમે એવું કહીએ કે ભાઈ એ અને અમારી પાસે એવા પેશન્ટ છે કે જે નીચે સૂઈ જાય હોટલમાં જાય ત્યારે. દે વિલ લાઈ ડાઉન અને પેલાને કહે કે 2 ધાબળા મોકલ, નીચે સૂઈ જાય, કારણ કે સો દેટ દે કેન ક્રિએટ ધેટ બેડ. પણ ખાડો ના જોઈએ. આ એનો સિમ્પલ રૂલ છે. જેથી કરીને અને બહારગામના પેશન્ટ આવે, ગામડાના પેશન્ટ આવે એટલે કહીએ કે ભાઈ ખાટલાને ચાંપી દેજો દિવાસળી,
કારણ કે ખાટલામાંથી ઊભા થતા તમે કોઈ દિવસ ઊભા રહો, તમે પોતે નોર્મલ વ્યક્તિ તરીકે ઊભા થવામાં કેટલું જોર પડે છે, તો બેક પેઇન વાળાને તો કેટલી તકલીફ પડે. હા, એને ખાસ તકલીફ પડે, એટલે દેટ ઇઝ નોટ ટુ બી ડન, નોટ ટુ બી એડવાઇસ. સો અનધર એક્ઝામ્પલ. હવે એનું સરસ ક્વેશ્ચન છે સાહેબ. પીલો કેમ રાખવાનો? નેક છે ને આમ હોય ને તો જગ્યા મોટી થાય છે, નેક આમ હોય તો જગ્યા નાની થાય છે સ્પાઇનલમાં. ધીસ ઇઝ એનેટોમી. પહેલા વર્ષે ભણાવવામાં આવે છે કે નેક ફ્લેક્શનમાં હોય તો જગ્યા મોટી થાય છે, હાથની નસોની જગ્યા પણ મોટી થાય છે અને સ્પાઇનલ કોર્ડની જગ્યા પણ મોટી થાય છે. અને બીજું, જ્યારે પથારીમાં સૂઈ ગયા હોય છે ત્યારે આપણે ઇનએડવર્ટન્ટલી પડખું ફરી જતા હોઈએ છીએ. હવે તમે વિચારો કે તમે પડખું ફર્યા છો ને ઓસીકું નથી, તમારી નેક તો ટીલ થઈ જવાની છે ને. એટલે વન મસ્ટ હેવ ધ રાખવું જ જોઈએ પીલો તમારી કમ્ફર્ટેબલ મુજબ. હાઇટ કેટલી રાખવી એ તમારી, બધા બહુ જ કોમર્શિયલ પ્રોડક્ટ્સ છે. આઈ ડુ નોટ વોન્ટ યુ ટુ ગો હોમ વિથ દેટ મેસેજ કે કોમર્શિયલ પ્રોડક્ટ વાપરીએ. એવા કોઈ પીલોની કંઈ જરૂર નથી. નોર્મલ પીલો વિથ ફર્મ મેટ્રેસ ઇઝ ઇનફ. સાવ પેલું ખાડો પડી ગયેલું ના જોઈએ પીલો, પણ એવું ના જોઈએ. એટલે પીલો તો રાખવાનું જ. અને જેને સર્વાઇકલ ને એને તમે ખાસ કહે કે 2 પીલો રાખજો, કારણ કે ફ્લેક્શનમાં હોય ને તો જગ્યા મોટી થાય, પેઇન જતું રહે, અને પછી then they become fan of yours કે યાર તે મારું પેઇન મટાડી દીધું. કારણ કે then you know somebody would have advised કે પીલો વગર રહેવાનું. હવે આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે, મેં તમને પેલું કહ્યું ને તે. સો ડેડ બોડીનો સ્પેસિમેન લઈએ છીએ અને બધા મસલ્સ કાઢી નાખીએ છીએ, તો 5 કિલોથી વધારે વજન એ ખમી ના શકે. પણ જો મસલ્સ એટેચ હોય તો 25 કિલો વજન માથે મૂકે ને તો ઇટ વિલ રિમેન ઇરેક્ટ. એટલે મસલ્સનો એટલો બધો રોલ સ્ટેબિલિટીમાં છે. દેટ્સ ધ મેસેજ આઈ વોન્ટ ટુ ગીવ. ઇંગ્લેન્ડમાં જ્યારે હું હતો ત્યારે there was 6 months of waiting. પેશન્ટ દાખલ થાય ને ત્યારે 70% લોકોનું પેઇન મટી ગયું હોય અને then they go home. અને અમારી ઓપીડીમાં 6 વીકનું વેઇટિંગ છે. નો એક્ઝેજરેશન ઇન ધીસ પર્સન્ટેજ. 30% લોકોને પેઇન મટી ગયું હોય છે જ્યારે અમારી પાસે આવે ત્યાં સુધીમાં. એટલે મારે એમને કેવું પડે તમે બતાવવા કેમ આવ્યા? ના સાહેબ અમે તમારી એપોઇન્ટમેન્ટ લીધી ના આવીએ તો કેવું ચાલે? એટલે બતાવવા તો આવી જ ગયા. મને પૈસાની જરૂર નથી, તમે નહીં આવો ચાલશે, પણ ના સાહેબ અમારે તમારો ઓપિનિયન ફાઇનલ ઓપિનિયન તો લેવો જ પડે ને. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે ઇઝ નેચરલ હિલિંગ. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે. નેચરલ હિલિંગ એટલું સરસ છે કે યુ નો ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ યુ રિયલી નીડ ટુ. એટલું બધું ચિંતા સ્પાઇનોક્સિટીની જરૂર નથી, સ્પાઇન એન્ઝાઇટીની જરૂર નથી. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે. આપણે આ ઇઝ એન સ્ક્વેર પ્લસ વાત થઈ ગઈ. હા, ચેન્જ ઇન ધ કોન્સ્ટન્ટ ચેન્જ. આઈ એમ શ્યોર, આઈ એમ નોટ શ્યોર તમે લોકો જ્યારે કોરોના આવ્યો ત્યારે કેવી રીતે વાળ કપાવો છો. હું તો આવી રીતે જતો હતો. આઈ ડોન્ટ નો હાઉ યુ મેનેજ ટુ ધ બાર્બર શોપ, કારણ કે બાર્બર શોપ તો બંધ જ હોય, એસી ચાલુ હોય અને એના બેક્ટેરિયા બધા તો વાયરસ તો લાગવાના જ હતા. સો આઈ યુઝ ટુ પુટ ધ ટેપ અરાઉન્ડ એન્ડ ધેન ટેક ઇટ આઉટ. So that's the change, which is the constant change. Now rule number 2. So one rule is look after your back will look after you. So you know what causes your pain and that's something which you should circumvent. Try to change the surrounding. Rule number 2, accept the reality. Change your surrounding. સત્યતા સ્વીકારવાની છે. આવી રીતે નથી બેસવું, આવી રીતે નથી બેસવું. All kinds of things that can happen as well. So that is something which we should avoid. હંમેશા ટેકો દઈને રાખવી કમરને. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ લોકોને બધાને નહીં વાગતું હોય, વાગતું જ હશે, પણ સ્ટીલ યુ નો દે ડોન્ટ હેવ ચોઇસ બિકોઝ દે હેવ ટુ પરફોર્મ. આપણી પાસે એવું નથી હોતું. વી આર ઓલ ઓકે ગાઈઝ, યુ નો, સો વી કેન વેરી વેલ ડુ ધ થિંગ્સ એકોર્ડિંગલી. દરેકની એજ તો વધવાની જ છે અને એના કારણે થવાનું છે. શું નથી રોકી શકાતું? સમય અને ઉંમર. થવાની જ છે, જવાનું જ છે. સો જેટલું સરસ હેપીલી રહેવાય એવો રહેવાનો પ્રયત્ન કરવાનો છે. દેટ્સ વાય વી આર ઓલ હિયર ટુડે. બેન છે, ફિમેલ છે, એ 7 વર્ષ વધારે જીવે છે. તમે જોજો બધાના ફેમિલીમાં ફિમેલ છે એ કદાચ લાંબુ હશે. મોટાભાગના ફેમિલીમાં મેલ વુડ હેવ passed away. So this is the fact as well, and that is why you know female should be attended differently. હવે અમારા દર્દી છે, એને ક્યારેય એની લાઈફમાં બેંકમાં મેનેજર, ક્યારે એમની લાઈફમાં એમણે પાણીનો પ્યાલો બી ઊંચકો નહીં હોય તો પણ એમની કમર તમે જુઓ કેવી વાંકી થઈ ગઈ છે. એટલે ડાક્ટરને ખબર ના પડે અથવા મેડિકલ સાયન્સને ખબર ના પડે, બે શબ્દો બોલે, જીનેટિક્સ અને એલર્જી, કે ખબર નથી એટલે પણ જીનેટિક્સ ઇઝ પ્લેઝ અ રોલ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે. અમુક લોકોને એવું પ્રકારના યુ નો ડિફોર્મિટી ચેન્જીસ થતા હોય છે, દે આર ફાસ્ટર દેન યુઝ્યુઅલ.
બહુ જલ્દી થઈ જતા હોય છે અને એને તમે પ્રિવેન્ટ ના કરી શકો. તમે થોડું ઘણું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો તો ફાયદો થાય. સો દેટ ઇઝ સમથિંગ વિચ વી રિયલી નીડ ટુ એક્સેપ્ટ. એમણે તમે સ્પાઇન જુઓ તો મણકા આવા થઈ ગયા હતા. No, not by birth. This was not by birth. It happened as aging. પણ ફાસ્ટ થયું. હા, by aging. By birth તો થાય પણ that is, by birth માં પાછું infantile, adolescent, juvenile, adult scoliosis. This is adult scoliosis. એટલે again, ફરીથી કહું છું, you cannot prevent it, but you can, to some extent, you can very well reduce that occurrence and reduce the suffering by becoming your own doctor. No, it can happen to anybody. There is no specific reason for that. So something happens to any of us, you should just say that, okay, let me just try to change my, મારી ખુરશી એવી રીતે બનાવું, મારું કિચનનું કામ એ રીતે કરું, જેથી કરી મારે એને વધારે ના વધવા દઉં. Or certain exercise, certain belt. So add certain, ornaments, I would say, in other words. External ornaments, which you all wear, but then this is an ornament as well. So change the surrounding, start accepting things, અને લાઇટ મૂકવી, રેલિંગ કરવી, અને ટ્રાય ટુ મેક શ્યોર દેટ ફોલ ના થાય, આપણે પડી ના જઈએ. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઘરમાં પણ એવી રીતે જ્યારે કોઈ બેન આવે કહીએ ને કે 60 વર્ષ થયા, 65 વર્ષ થયા, હવે તમને ટીચરનો ઘસારો છે, તમે લાકડી લેવાનું છે, હું મારી ક્યાં ઉંમર વધારે થઈ છે. દેટ્સ ધ મોસ્ટ કોમન, બટ વિચ ઇઝ ગુડ. પણ એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ એક્સેપ્ટ. જે મિનિટ એક્સેપ્ટ કરો એ મિનિટ ઘસારો વધતો અટકે, અથવા જે વારસ નહીં થયો છે તે ઓછો પ્રોબ્લેમ કરે, અથવા જે પેલી બેક વાંકી બતાવી તે ઓછી પ્રોબ્લેમ કરે. અને ઓબ્વિયસલી ક્રોસ લેગ સીટિંગ અને એ નથી કરવું આપણે. અને આવું તો બહુ જ જગ્યા જોવા મળે. In spite of having the toilet, people sit on this like this. So this is something which is very bad, But then what else can you do? This is our country, our people. So that's lifestyle modification. અમારી ઓપડીમાં બહુ જ ફન થાય. અને this is again another fun. I just want to પેશન્ટને કહ્યું કે અંગૂઠા પકડો. એટલે પેશન્ટે ડોક્ટરના અંગૂઠા પકડ્યા, વિચાર્યું. પછી કહ્યું કે તમે અંગૂઠા પકડો, એટલે એમણે હાથના અંગૂઠા પકડ્યા. પછી કહ્યું કે અંગૂઠા પકડો, આવી રીતે અંગૂઠો પકડ્યો. અને પછી કહ્યું કે પગના અંગૂઠા પકડ્યા, ઢીંચણ વાળીને અંગૂઠા પકડ્યા. એટલે તમારે એવું સ્પેસિફિક કહેવું પડે કે આગળ નમી ઢીંચણ વાળ્યા વગર પગના અંગૂઠા પકડો ત્યારે સારું થાય. એટલે ધીસ ઇઝ ફન ઇન ધ વર્ડ, જસ્ટ ટુ મેક યુ ઓલ ગીગલ એન્ડ લાફ. હવે મેં તમને આગળ કહ્યું તેમ 35 વર્ષ થાય પછી એવરી યર 1% goes down. અને આઈ એમ શ્યોર વી હેવ ગુડ નંબર ઓફ ફિમેલ હિયર, સો વી રિયલી નીડ ટુ ટોક અબાઉટ ધીસ. અને આઈ વુડ કોલ ધીસ એઝ અ ડિસીઝ ઓફ ચાઇલ્ડહુડ. કારણ કે અત્યારના કોઈ પણ બાળકને રમવાનું બહાર ગમતું નથી, અને ઘરમાં ને ઘરમાં જ હોય છે. સો આપણે બધા આઈ એમ શ્યોર, અમે સવારે હમણાં જ વાત કરતા, ગિલ્લી દંડા બંધ થઈ ગયા, લખોટીઓ બંધ થઈ ગઈ, સોયાદા બંધ થઈ ગયા, અત્યારે કશું જ છે નહીં. અને જો એક્ટિવિટી નથી રહી, પણ નો ડાઉટ રનિંગ ચાલે છે, મેરેથોન. તમે જુઓ તો લાસ્ટ મેરેથોન વોઝ વન્ડરફુલ. અદાણી 24,000, it was so good, so crowded, but fine. I was one of them as well. પણ what I'm trying to say is કે સરસ દોડવું જ જોઈએ અને કરવું જ જોઈએ આ એક્ટિવિટી. એટલે એના માટે ઓસ્ટિયોપોરોસિસ. સો ઇટ્સ અ ડિસીઝ ઓફ ચાઇલ્ડહુડ. આપણી ફેક્ટ ઇન્ડિયાની વાત કરીએ તો 1 out of 8 મેલ અને 1 out of 3 ફિમેલ, they have osteoporosis, which is the fact. દર 3 સેકન્ડે એક ફ્રેક્ચર થાય છે ઓલ ઓવર વર્લ્ડમાં. ધીસ ઇઝ ધ ફેક્ટ બીકોઝ ઓફ ઓસ્ટિયોપોરોસિસ. અને એની અવેરનેસ કરવી બહુ જરૂરી છે. આ વર્ટિબ્રા છે અને એને અમે કન્સિડર કરીએ છીએ ટર્માઇટ તરીકે. ટર્માઇટ જેમ ખાઈ જાય અંદરનું લાકડું અને બહાર ખાલી સ્ટ્રક્ચર એવું ને એવું જ રહે, તો દેટ ઇઝ સાયલેન્ટ થીફ. અને સાયલેન્ટ થીફ કહીએ ઓસ્ટિયોપોરોસિસને. સો ધ વુડ ઇઝ ઇરોડેડ ફ્રોમ ઇનસાઇડ લાઇક ધ વર્ટિબ્રા ઓર ધ બોન, અને ગ્રેજ્યુઅલી આઉટર સ્ટ્રક્ચર બી ક્રમ્પલ થઈ જાય ધીમે ધીમે, અને પછી પાછું ક્યારે નોર્મલ બની ના શકે. દેટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ. આ બેન છે, શી હેડ રિનલ ફેલ્યોર. બીજા બેન છે તો ઉંમરના કારણે. ત્રીજા છે, શી ઇઝ યંગ, ઓનલી 45, પણ એને પોલિયો હતો અને શી વોઝ નોટ એબલ ટુ વોક. ચોથા બેન છે અગેન ફોર એજ, અને પાંચમા છે બેન અગેન ફોર એજ, અને છઠ્ઠા છે મેલ છે, ડૉક્ટરના ફાધર છે. આ બધાને ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકામાં ફ્રેક્ચર થયેલું છે અને બધાને સિમેન્ટ પૂરેલો છે, જે વન ઓફ ધ ટ્રીટમેન્ટ અર્લિયર, હવે અમે કરતા નથી આ, પણ એના મણકામાં આવી રીતની નોર્મલ સ્ટ્રક્ચર આવવું હોય
અને પછી આવું થઈ જાય એઝ એજ ઇન્ક્રીઝિસ અને થોડુંક જ પડી જાઓ અને ફ્રેક્ચર થાય, દેટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ. અને નોર્મલ સ્ટ્રક્ચર આવું હોય અને તમે જોઈ શકો છો પ્રોબેબલી રેખાને નહીં થયું હોય અથવા નહીં થાય, શી હેડ હર ની રિપ્લેસ્ડ પણ શી ડાન્સ ઓલ થ્રુ આઉટ યર્સ, so after even she retired, she stopped working, she continued. So active રહેવાનું, મારો કહેવાનો ભાવ એટલો છે. You have to have the weight bearing activity. ઘસારો થાય છે ઢીચણનો, તમે નથી ચાલી શકતા તો ટુકડે ટુકડે ચાલો, પણ વેઇટ બેરિંગ જેવું બોન પર લોડ પડે છે તો એ તમારું બોનનું રિસોપ્શન અટકાવશે. એ સિમ્પલ મેસેજ છે આ ટોકનો, અત્યારના વાતનો. એટલે યુ હેવ ટુ કન્ટિન્યુ ટુ વર્ક એકોર્ડિંગલી. સો ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય? ઇટ્સ એ સાયલેન્ટ ડિસીઝ. આજે ઘરે જઈ અને બધાએ પોતાની હાઇટ બારણા પાછળ માપી લેવાની, નાના છોકરાઓની કરતા હતા ને એવી રીતે, અને એવરી યર ફરી માપવાની. અને જો હાઇટ લોસ થઈ રહ્યો છે તો સમજવાનું કે યુ પ્રોબેબલી હેવ ઓસ્ટિયોપોરોસિસ. બરાબર? એટલે એનું મેઇન કારણ હાઇટ લોસ થાય. અને હાઇટ લોસ થાય એટલે આપણને કપડાં પહેરો તો ખબર તો પડે જ કે મારા કપડાં હવે ધીમે ધીમે યુ હેવ લેન્થ વધતી દેખાય છે, પણ દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ધી અલાર્મિંગ સાઇન. અને એની કોઈ ઓસ્ટિયોપોરોસિસની કોઈ સાઇન નથી, કોઈ સિમ્ટમ નથી. રિપ પેઇન ને બધું થાય ત્યારે તો ઘણું એડવાન્સ સ્ટેજ હોય. શીન પેઇન થાય તો એ ઘણું એડવાન્સ સ્ટેજ હોય. રિપ પેઇન થાય તો એ ઘણું એડવાન્સ સ્ટેજ, ત્યારે ઓસ્ટિયોપોરોસિસ ડાયગ્નોઝ થાય. ઇફ યુ વોન્ટ ટુ ડાયગ્નોઝ સમથિંગ, આ પેશન્ટ મને હોસ્પિટલનો ફોટો છે, આ બંને એમને ઘરેથી મને ફોટા આપ્યા. તમે જોઈ શકો છો કે હાઇટ લોસ કેટલો ધીમે ધીમે થયો છે. એનું રીઝન શું છે? આ મણકાનું દબાયેલું છે. એટલે મણકો આવા હતા 2007, 2010 ગ્રેજ્યુઅલી બેન્ડ થયા અને પછી તમે જુઓ તો આવું થયું. 2012 કમ્પ્લીટલી ક્રુકેડ. ચોક્કસ અટકાવી શકાય, પ્રોવાઇડેડ યુ શુડ હેવ અવેરનેસ. ધ આન્સર ઇઝ ઓનલી વન: અવેરનેસ, અવેરનેસ એન્ડ અવેરનેસ. એન્ડ દેટ્સ વાય વી આર હિયર ટુડે. શું આને અટકાવી શકાય? યસ, દેટ્સ એન અવેરનેસ. અને એના માટે અમે આવા ડ્રામા બી કરીએ છીએ. એ જો પ્લે થાય તો હું કરું. નથી પ્લે થતું, પણ વી ડુ ધ ડ્રામા ઓન ધી ઓસ્ટિયોપોરોસિસ એઝ વેલ. એક વખત એવું થાય કે તો બધા ભેગા થવું છે. વી હેવ અવર ઓન સ્ટાફ પરફોર્મિંગ ધ ડ્રામા એઝ વેલ. અને વી હેવ થિંગ્સ લાઇક સાયલેન્ટ થીપનો છે, પછી વિન અગેન્સ્ટ બ્રિટિશર્સ, ક્વિટ ઇન્ડિયા એવો થીમ છે. એવા બધા નાના થીમ સાથે વી એજ્યુકેટ ધ પેશન્ટ્સ. નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ બોન બેંક. જે મેં તમને કહું, ઇટ્સ અ ડિસીઝ ઓફ ચાઇલ્ડહુડ. એટલે નાનપણમાંથી જો આપણે બોન બેંક કન્સેપ્ટ આપણા ફેમિલીમાં લઈ જઈએ કે મારે મારા બોનની ડેન્સિટી વધારવી છે, હાઉ ડુ આઈ ડુ ધેટ? બાય ડુઈંગ ધી એક્ટિવ વેઇટ ટ્રેનિંગ. એટલે ચાલવાની એક્ટિવિટી. વેઇટ ટ્રેનિંગ એટલે નોટ વિથ ધેટ, પણ ચાલવાની. તો મારું બોનની ડેન્સિટી વધે છે. અને બોનની ડેન્સિટી વધે છે તો જ્યારે લોસ થવાનું ચાલુ થાય છે ત્યારે એટલી ઘનતા વધારે છે તો લોસ એટલો બધો પરેશાન નથી કરતો. સો દેટ ઇઝ અ બોન બેંક કન્સેપ્ટ. સો દેટ હેઝ ટુ બી taught and implemented. અને put it take in the action. યંગ છે, નાના 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના, તો they all should be taught about this કે ભાઈ ના, મારે આ એક્ટિવિટી મારે વધારવી છે. મારે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ટુ ઇન્ક્રીઝ ધ બોન બેંક કન્સેપ્ટ. અને ફોર દેટ વિચ ઇઝ મેરેથોન. અમે તો અમારી હોસ્પિટલ સ્ટાફને લઈને મેરેથોન નેક્સ્ટ સન્ડેના વી હેવ અરેન્જ અવર ઓન વર્ચ્યુઅલ. So that's what we do that as well. So similar thing, you are all, તમારી પાસે 100% સ્ટાફ હશે જ. Why don't we do that? It just ignition કે ચાલો કરીએ છીએ. So it is something which we should do. It's a society, family support છે, એને awareness છે. Yeah. So, okay, great. So bone bank, like we should not be using the debit card. We should be using the bone bank concept. પાપડ pickle syndrome. જેના ઘરમાં રોજ પાપડ થાય, જેના ઘરમાં રોજ અથાણું ખવાય, એનું કેલ્શિયમ ડ્રોપ થાય. કેમ? અગેન સાયન્સ. કેલ્શિયમ અને સોડિયમ બંનેની ચેનલ છે ને કિડનીમાં એ સેમ છે. એટલે કેલ્શિયમ વોશ આઉટ થઈ જાય. કેલ્શિયમ નોર્મલી કિડનીમાંથી રીએબ્સોર્બ થાય, પણ સોડિયમને નીકળી જવાનું છે એટલે એની જોડે કેલ્શિયમ બી નીકળી જાય.
વેલ હા, એટલે પણ તમે લો ને વન્સ ઇન એ વીક લો, ડેઇલી સવાર સાંજ ના લો, ટેક લિટલ બીટ એઝ વેલ. એ બધી વસ્તુઓ તો તમે યુ કેન ડિબેટ ઓન લોટ ઓફ થિંગ્સ, પણ સોડિયમ પોટેશિયમના કન્સેપ્ટ આ છે કે પાપડ પિકલ તમે રોજ ખાતા હો, કારણ કે બધામાં મીઠું વધારે હોય છે. It is not, so it's not good. So anyway, so this is just an esteemed crowd, સરસ છો, પણ I think this is something, a message should be, કે daily ખાતા હોય તો concept science છે, હું કહી રહ્યો છું science છે. એટલે I'm sure all these things goes on forever, diet વાળું વિચારીએ તો. So મેં છે ને બુક છે મારી પાસે અહીંયા, ઇંગ્લિશ છે, ગુજરાતી વર્ઝન આવશે જેને જોઈતું હોય ગુજરાત, પણ આઈ હેવ 50 બુક્સ, તમે લઈ જજો. એમાં ઇટ ઇઝ, લાવો ને એક બુકને એક આપો ને ખાલી સેમ્પલ. ધીસ ઇઝ ધ 4th એડિશન વિચ વી હેવ. તો હું તમારા બધા માટે લાવ્યો છું. આ એક ડેક્ઝા સ્કેન છે વિચ કેન બી ડન ઇઝીલી. આ છે ને બુક છે, ઓસ્ટિયોપોરોસિસ સાર્કોપેનિયા બંને પર લખેલું છે. ધીસ ઇઝ ધ 4th એડિશન. અને એની અંદર પાછળ છે ને 3 એડિશન બાકીની કઈ છે તેનું લખ્યું, પણ 3 એડિશન દે આર ઓલ આઉટ નાઉ, પણ ધીસ ઇઝ ધ લેટેસ્ટ એડિશન. હા, ડેક્ઝા સ્કેન અવેલેબલ છે. હા, એટલે ડેક્ઝા સ્કેન તમે કરાવો ને, અને અમે તો ઘણા બધાનો ડેક્ઝા સ્કેન FOC ફ્રી ઓફમાં જ કરીએ છીએ. તમે આવો છો, પ્લીઝ ગેટ ઇટ ડન. પેશન્ટની જોડે સગા આવ્યો ને આપણને એમ લાગે કે આને કરાવી દેવું છે, કરાવી દેવડાવીએ. સો અને ઇફ રિક્વાયર્ડ દેન વી એડવાઇઝ ધ મેડિસિન એઝ વેલ. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડેક્ઝા સ્કેન ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ કેન બી ડન ઇઝીલી, વિચ ઇઝ નોટ વેરી એક્સપેન્સિવ. 2000 રૂપિયામાં કરીએ છીએ કરવું હોય તો, અને અદરવાઇઝ કોઈને ફ્રી કરવું હોય તો ફ્રી બી કરી શકીએ. ઘરના સર્વન્ટ જેને કરવું છે, વી કેન ડુ દેટ એઝ વેલ. સો ધીસ ઇઝ સમથિંગ. ડેક્ઝા સ્કેન ઇટ્સ એન ઓસ્ટિયોપોરોસિસનું ઇવેલ્યુએશન. ડેન્સિટી બોનની કેટલી છે તે જોવા માટેનો રિપોર્ટ. એટલે એમાં આવી રીતે ડેન્સિટી આવે, ટી સ્કોર આવે, અને ટી સ્કોર જો લો છે તો દેન ઇટ ઇઝ પોઝિટિવ, તો એની ઓસ્ટિયોપોરોસિસ મેનેજમેન્ટ કરવાનું છે. હા, આઈડિયલી ફિમેલમાં છે ને પોસ્ટ, ના કમિંગ ટુ દેટ, હું કહું તમને. એટલે શું કરવાનું, ડેક્ઝા સ્કેન ક્યારે કરાવવાનો, તો ફિમેલ પેશન્ટમાં, ફિમેલ વ્યક્તિમાં, પેશન્ટ શબ્દ ના આવે, ફિમેલમાં પોસ્ટ મેનોપોઝલ 1 year 2 year કરી શકો. મેનોપોઝ થાય ને તરત જ સિમ્ટમ વધારે આવે તો બી કરી શકાય વહેલું. 1 to 2 year મેનોપોઝ કર્યું, નોર્મલ છે ડેક્ઝા, તો તમે એવરી 2 year કરો. ઓસ્ટિયોપિનિયા છે, ડેક્ઝા ઓસ્ટિયોપોરોસિસનો પહેલાનું સ્ટેજ છે ઓસ્ટિયોપિનિયા કહેવાય, વિચ ઇઝ -1 to -2.5, તો એ ઇયરલી કરવાનું. અને -2.5 કરતાં બિલો હોય તો તમારે મેડિસિન લેવાની અને ઇયરલી કરવાનું, પણ સેમ મશીનમાં કરવાનું. દાખલા તરીકે તમે GICમાં કર્યું છે, GICમાં કરો, કારણ કે મશીનના મુજબ બદલાય, એટલે મશીન સેમ જ રાખવાનું. પછી તમે ક્યાંય પણ કરાયું હોય ત્યાં, કારણ કે એના મુજબ રીડિંગ બદલાય, એટલે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમે જ્યાં કર્યું હોય ત્યાં જ જગ્યાએ ફરીથી જવાનું, સો દેટ યુ હેવ ધી સેમ મશીન રિપોર્ટ. એક્યુરેસી વધારે મળે તમને. એટલે ઇન્ડિકેશન ઓફ ડેક્ઝા આ 65, પણ આપણા દેશમાં યુ કેન પુટ ઇટ ડાઉન ટુ 45-50 એઝ વેલ. એટલે જ્યારે મેનોપોઝ થઈ જાય પછી તમે યુ કેન ગેટ થિંગ્સ ડન. પોસ્ટ મેનોપોઝલ વુમેન, મેનમાં મોર દેન 70, અને આઈ રિપીટ દેટ એન્ડ્રોપોઝ, એને એન્ડ્રોપોઝ કહીએ, મેનમાં મેનોપોઝ. દાદા છે ઘરના, 70 છે, મૂળ બદલાયો છે, પ્લીઝ કન્સલ્ટ હુ એવર યુ વોન્ટ ટુ કન્સલ્ટ, પણ કરાવવું જ જોઈએ, કારણ કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ ટ્રીટમેન્ટ લેવાની ઓસ્ટિયોપોરોસિસની? ફ્રેક્ચર થાય પછી નોર્મલ ક્યારેય ના બને. એક વખત ફ્રેક્ચર થયું પછી બોન ક્યારેય પાછું નોર્મલ બનતું નથી, અને ઇટ લીડ્સ ટુ લોટ ઓફ ઇશ્યુઝ, સ્ટાર્ટિંગ ફ્રોમ પેઇન ટુ ન્યુરોલોજિકલ કોમ્પ્રેશન, બધું જાતનું થઈ શકે. એટલે એના માટે વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી શુડ બી ડાયગ્નોસિંગ વિથ ધી. દવા કઈ લેવી, ક્યારે લેવી, લોટ ઓફ મિથ્સ. કેલ્શિયમની દવા લેવી, ક્યારે લેવી, કયો મોલિક્યુલ લેવો, કઈ પ્રકારની ગોળી લેવી, વિટામિન ડી લેવું કે ના લેવું, જોડે કરવું કે ના કરવું, દેર સો મેની મિથ્સ દે આર અરાઉન્ડ. એટલે સિમ્પલ કેલ્શિયમ સાઇટ્રેટ મેલિએટ નામની ગોળી છે, એ કોમન વપરાય છે, એની સાઇડ ઇફેક્ટ પ્રમાણમાં ઓછી છે. આઈડિયલી 2 ગોળી લેવી જોઈએ, 1 લો તો બી ચાલે જો પ્રોપર ડાયટ લેતા હોય તો. કેલ્શિયમ કાર્બોનેટ છે ને, અને કેલ્શિયમ બીજા જે કેલ્શિયમના મોલિક્યુલ્સ બીજા ઘણા એક્સપેન્સિવ છે. કેલ્શિયમ કાર્બોનેટ છે, એનાથી ઘણી વખત બર્પિંગ બહુ થતું હોય છે. એટલે અમે પેશન્ટ એવું કહીએ કે રાત્રે ગોળી લઈને સૂઈ જવાનું કેલ્શિયમની, એટલે યુઝ્યુઅલી પ્રોબ્લેમ નથી થતા હોતા. અને એમાં કેલ્શિયમ સાઇટ્રેટ મેલિએટ લખીએ છીએ. બીજા ઘણા બધા મોલિક્યુલ્સ અવેલેબલ છે, યુ કેન યુઝ દેટ ઇફ ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. એટલે વિટામિન ડી, B12 આ લેવું જોઈએ. ક્યાં સુધી લેવાનું? લાઈફ ટાઈમ લેવું જોઈએ. હવે આ બધા મોલિક્યુલ્સ મેં લખ્યા છે. બિસફોસ્ફોનેટ, એટલે જો ઓસ્ટિયોપોરોસિસ ડાયગ્નોસ થાય છે ને, તો પેલી ભૂખ્યા પેટની ગોળી અઠવાડિયાની 1 લેવાની આવે છે, એ લેવી જોઈએ. એ ટોલરેટ ના થાય તો વર્ષે 1 ઇન્જેક્શન આવે છે લેવાનું, એ લેવું જોઈએ. એ ઝોલેન્ડ્રોનિક એસિડનું ઇન્જેક્શન આવે, દેટ ઇઝ મેઇનલી ફોર ધી ફિમેલ પેશન્ટમાં અમે આપતા હોઈએ, પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ.
ટેરીપેરેટાઇડ ઇન્જેક્શન છે એ રોજ પેટ પર લેવાનું આવે છે, જે ઘણા બધા પેશન્ટ અમે આપીએ છીએ ને દે બીકમ રિયલ બ્લાઇન્ડ ફેન ઓફ અવર્સ. ઇટ ઇઝ સચ એ વન્ડર મોલિક્યુલ, દેટ્સ વાય ઇટ ઇઝ મિરેકલ મોલિક્યુલ. પેશન્ટને એટલું સરસ પેઇન રિલીફ થાય એક જ મહિનામાં. ધોઝ હુ હેવ ફ્રેક્ચર વર્ટિબ્રા દે બીકમ યોર બ્લાઇન્ડ ફોલોઅર. તમે કેમ તે બધું કરે પછી કે તમે એમ પહેલા 2 મહિના આપો ને તમે, એટલે દેન ઇટ ઇઝ અ ટાઈમ બોમ્બ થિયરી. એ દરમિયાનમાં એનું કોલેપ્સ નથી થતું બોન. કોલેપ્સ ના તેને સ્ટ્રેન્થ વધે એટલે દેન દે સ્ટાર્ટ ફોલોઈંગ યુ. અને પછી તમે કહેશો ત્યાં સુધી લઈશું દવા. આઈડિયલી 2 વર્ષ લેવાની હોય, પણ પહેલા 2 મહિના ખર્ચાઓ કરાવડાવો પછી તમારા ફેન થઈ જાય, દેન દે વિલ ફોલો વોટ યુ સે. પણ આઈ રિપીટ ધીસ સિક્રેટ ઓફ ધ પ્રોફેશન, પણ એટ ધ સેમ ટાઈમ વિચ ઇઝ ટ્રુથ. જે મિનિટે તમે પેશન્ટને ફ્રેક્ચર થયું છે, વિચારાથી ઊભું થવાતું નથી ને બરાબર બાપા આંખમાં આંસુ આવી જાય છે, જે મિનિટ તમે એનું બોન સ્ટ્રેન્થ વધી જાય અને મહિનામાં એટલીસ્ટ ટોયલેટ જતા થઈ જાય, વિચ ઇઝ રિક્વાયર્ડ. અને વોટ ફોર હુમ? એલ્ડરલી પેશન્ટ. So this is very important. So teriparatide is one of the molecule which is available અને original molecule વાપરવાનો. Calcium how much to give? Again this will carry on forever. એટલે આ અમે એક ઓસ્ટિયોપોરોસિસનો ચાર્ટ બનાવ્યો છે આવી રીતનો કે ઓસ્ટિયોપોરોસિસના મેડિકેશનમાં શું આવે તો બિસ્ફોસ્ફોનેટ, મેં પેલું ભૂખ્યા પેટની ગોળી કાં તો વર્ષે ઇન્જેક્શન. ટેરીપેરેટાઇડ કોને આપીએ તો જેને ફ્રેક્ચર થયું છે તેને આપીએ. ડિનેસોમેબ કોને આપીએ તો ફ્રેક્ચર થયા પછી મટી જાય અને પેશન્ટને પોસાતું નથી તો ડિનેસોમેબ દર 6 મહિને એક ઇન્જેક્શન આવે. અને આ તો છે એ 5 વર્ષ થાય પછી 1 વર્ષ બંધ કરવાનું આવે. અને કેલ્શિયમને વિટામિન ડી તો જોડે લેવું જ પડે. એટલે ધીસ બીકમ્સ અ પિલર. પણ જેને ફ્રેક્ચર થયું, જેને ફ્રેજિલિટી ફ્રેક્ચર કહીએ, ફ્રેજિલિટી એટલે ફ્રજાઇલ છે ને એના કારણે ફ્રેક્ચર થઈ ગયું, જેને ફ્રેજિલ ફ્રેક્ચર કહીએ, એ પેશન્ટને તમારે ટેરીપેરેટાઇડ સારું કરવાનું. અને એના ક્રાઇટેરિયા ફિક્સ છે, એ મુજબ તમે ફોલો કરો તો પેશન્ટને સફરિંગ ઓછું થાય. અને ધીસ ઇઝ ધ નીડ ઓફ ટુડેઝ એજ ક્વેક એરા. એજ ક્વેક એરા, એજ ક્વેક આટલા બધા પેશન્ટ છે આપણી પાસે ઘરમાં. એટલે સો કન્ક્લુઝન, ટ્રીટ ઇટ એગ્રેસિવલી. વન્સ ઇટ ઇઝ ડાયગ્નોઝ યુ શુડ નોટ બી neglecting it. Reduce the risk fracture, anabolic therapy, be proactive, improve the bone health. અમારા એનેસરીસના મમ છે, વી ઇન્જેક્ટેડ સિમેન્ટ એમનામાં ઇન્જેક્ટ કર્યો અને શી એટલા સરસ થઈ ગયા કે શી ઇઝ ગરબા ગાય છે. 80 વર્ષની ઉંમર છે એમની. We'll play like this. Okay. આ છે ને સીટી સ્કેન છે થાઈ નો. 25 વર્ષે મસલ્સ આવા દેખાય છે અને એઝ યુ ગ્રો ઓલ્ડર આ મસલ માસ લોસ થાય છે અને ફેટ આવી જાય છે. સાઇઝ સેમ રહે છે. દેટ ઇઝ કોલ્ડ સાર્કોપિનિયા. મસલ માસ લોસ થાય, વી કોલ ધીસ એઝ અ સાયલેન્ટ સકર. ઓસ્ટિયોપોરોસિસ તે સાયલેન્ટ થીપ કહીએ છીએ કારણ કે એ બોનને ખાઈ જાય છે અને આ મસલને સક કરે છે. અને એનો એમઆરઆઈ તમે સ્પાઇનનો તમે જુઓ તો મસલ નોર્મલી આવા દેખાય, બ્લેક દેખાય, અને એજ વધે એમ મસલમાં ફેટી ઇન્ફિલ્ટ્રેશન થાય ને મસલનો માસ જતો રહે. એટલે સ્પાઇનને જે સપોર્ટ મળવો જોઈએ એ સપોર્ટ ના મળે. થાઈ બોનના જે મસલ્સનું વેસ્ટિંગ છે એના કારણે જલ્દી પડી જવાય અને ફ્રેક્ચર થાય. એટલે દેન ઓસ્ટિયોપોરોસિસ અને સાર્કોપિનિયા બંને ભાઈબંધ ભેગા થાય અને દે ટેક ધ ચાર્જ ઓફ અવર બોડી. એટલે અને ધીસ ઇઝ એજ, નોબડી કેન સ્ટોપ ઇટ. એટલે સાર્કોપિનિયાનું અત્યારે એટલું બધું અમે વી આર ટીચિંગ પીપલ, એ લોકોને સમજાવીએ છીએ કે આ ધીસ ઇઝ સમથિંગ વિચ વી રિયલી નીડ ટુ નો એન્ડ એક્ટ અકોર્ડિંગલી. સો દેટ ઇઝ સાર્કો. વજન કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો તો 1 inch ઇઝ ઇક્વલ ટુ 1 kilo +5 ફોર મેલ અને -5 ફોર ફિમેલ. સિમ્પલ ફોર્મ્યુલા છે. એટલે ઘરે વજન માટે કશું શોધવાની જરૂર નથી. હાઉ મચ ઇઝ માય નોર્મલ વેઇટ. તો ફોર અવર ઇન્ડિયન પોપ્યુલેશન, અવર ઇન્ડિયન સ્ટ્રક્ચર, તો આ રીતે કેલ્ક્યુલેશન મૂકી શકો તમે. અમેરિકન, આફ્રિકન, દે આર બિગ. ફોર ધેમ ધ ફોર્મ્યુલા ઇઝ ડિફરન્ટ. જાપાનીઝ, કોરિયન, દે આર સ્મોલ compared to the size of the whole world population. So they are different. For us, એટલે સાર્કોપિનિયા 25% અને 60% જ્યારે when you are 80 years plus. 80 વર્ષની ઉંમર થાય ત્યારે 60% મસલ માસ જતો રહ્યો છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો વી should be looking at the vitamin D અને પ્રોટીન. આ બંને વસ્તુ જાય તો બહુ સરસ રીતે એડવાન્ટેજ મળે. ઇટ ઇઝ સાર્કોપિનિયા. અને there are exact તમે you can have that thing evaluated. So that is 2 monsters. We talked about these 2 monsters. Now the most important is myths about the spine. કેલ્શિયમ ખાવાથી પથરી થાય.
ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન મિથ. એટલે એમાં જો પથરીનો પર્સનને વ્યક્તિને હોય કે ભાઈ મને પથરી થાય છે, then you should take the molecule differently. જો પથરી નથી થતી તો થવાની નથી. યોર વોટર ઇન્ટેક શુડ બી ઇનફ કે પથરી ના થાય. એટલે પથરી થવાનું એ બહુ કોમન કન્સેપ્ટ છે. કાર્બોનેટ લો તો પથરી જો તમને ટેન્ડન્સી હોય તો થાય. That's the next slide. કેલ્શિયમ હાર્ટ. એટલે એ કેલ્શિયમને હાર્ટમાં બ્લડ વેસલ્સમાં કેલ્સિફિકેશન થશે. બધા જ અમારા પેશન્ટ જો કાર્ડિયોલોજીસ્ટ પાસે જાય તો કેલ્શિયમ બંધ કરાવી દે, બંધ જ કરાવી દે કે તમારા નથી લેવાની. કેમ તે કે ભાઈ તને કેલ્શિયમ ડિપોઝિટ થઈ જશે અને યુ હેવ ધ પ્રોબ્લેમ. પણ તો પછી અમે કહીએ કે ભાઈ તમે નેચરલ કેલ્શિયમ તો લો કમસે કમ, નહીં લો તો તમને યુ હેવ ડેફિશિયન્સી. સો યુ હેવ ટુ બેલેન્સ. એટલે તમે જેની સ્પેશિયલી એટલા માટે મેં રોઝોમન બતાવ્યું હતું તમને. ખરેખર મેં મારો હેતુ ઇન્ટેન્શન બધાનો આ જ હતો કે નો યુ ધ વે યુ લુક એટ ઇટ વિલ બી સીન. હવે આગળનું ગણીએ તો હાઉ લોંગ ટુ સીટ, હાઉ લોંગ ટુ વોક, બધાનો જવાબ એક જ, કલાક 1.5 કલાક થાય એટલે પોઝિશન બદલવી. દેટ્સ અ નોર્મલ થિંગ ટુ ડુ. અને રિમેઇન એક્ટિવ ઇન સ્પાઇટ ઓફ પેઇન, એવું ઘણા બધાનો કન્સેપ્ટ હોય છે. તો એ તમારું પેઇનનું ટાઇટર આઉટ ઓફ 10 લેસ દેન 5 માર્ક હોય તો દેન યુ કન્ટિન્યુ. મોર દેન 5 માર્ક હોય દેન યુ શુડ વેઇટ કે ના ભાઈ મારે મારું પેઇનનું સોર્સ શોધવો છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયટ હેબિટ, ફૂડ હેબિટ, ઓલ ધીસ થિંગ્સ અગેન ઇઝ બેક પેઇન. ઘણા બધા પેશન્ટ કહે કે મારા મમ્મીને પેઇન નહોતું, મને બી એટલી ફિયર છે. દેટ ઇઝ ટાઈપ 1 કે મને બહુ ફિયર છે કે મને બી પેઇન. પણ ભાઈ એ હેરિટેરી નથી યાર. ઇટ ઇઝ ગ્રેઇંગ ઓફ ધ હેર. It is going to happen to everybody. So that is something which is a myth as well. So that is not to be followed. After surgery, ઘણા લોકો કહે મન તો ઊંધા સુવાનું જ થશે. That is also a myth as well. So that is not to be followed. Surgery failure. હવે મોટા ભાગના બધાને સર્જરીની વાત કરો એટલે ભડકી જાય કે સર્જરી કરાવવાની છે. તો મને તો પાછો બીજો ઉપરનો મારા સગાને બીજો ઉપરનો મણકો ગયો હતો એટલે થાય. હવે કોમનેસ્ટ એક્ઝામ્પલ આઈ ગીવ વિચ ઇઝ લોજિકલ. એક આંખે મોતી હોય તો બીજે નહીં આવે. એટલે બધે આંખ તો જોડે જ જન્મી હતી, બધા મણકાની ગાદી તો જોડે જ જન્મી. ભાઈ નીચેની ગાદીને પ્રોબ્લેમ થયો છે, વી વોન્ટ ટુ રેક્ટિફાય દેટ. તો ઉપરની ગાદીમાં નહીં થયું કોઈ કહેશે, કોઈ નહીં કહેવું. પણ આને નથી કરતા તો ચાલે એવું છે તો નહીં કરવાનું. પણ ચાલે એવું નથી અને સલાતું નથી 2 ડગલા વધારે, બ્લેડર બોવલ હેબિટ બદલાઈ છે તો પછી દેન યુ ડુ નોટ વોન્ટ ટુ કેથેટર એવરી ટાઈમ. સો યુ રિયલી નીડ ટુ ગો ફોર દેટ. એટલે એટલા માટે ઇવેલ્યુએશન કરવાનું. અને ઇવેલ્યુએશન કર્યા પછી ગો લોજિકલ. 80 વર્ષની ઉંમરે મારે મેરેથોન નથી દોડાવવાની, ફાઇન, તો ભાઈ નથી કરવી સર્જરી. યુ ગો ફોર સમ પેઇન ઇન્જેક્શન્સ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમઆરઆઈનો અર્થ બધા એવું સમજે કે સર્જરી છે. જેવું કે તમે કોને એમઆરઆઈ મારે નથી કરાવો, કેમ કે મારે સર્જરી, તમે ભાઈ એનો અર્થ ડાયગ્નોસિસ છે, સર્જરી નથી. પણ ડાયગ્નોસિસ કરવામાં નુકસાન નથી, તમે યુ મે નોટ અંડરગો. એટલે અમે એક જ વસ્તુ કહીએ, લેટ પેશન્ટ ઓન ધી સર્જરી. આઈ વુડ સે, એક વાક્ય બોલું છું બધા પેશન્ટને કે યુ બાય ઇટ, આઈ ડોન્ટ સેલ ઇટ. This commonest word that we say કે તમે ખરીદો, હું વેચવા માટે નથી બેઠો, હું તમને સમજાઈ પટાઈને સર્જરી નથી કરાવતો. તમને પ્રોબ્લેમ છે માટે તમે આવ્યા છો, યુ ગો ફોર દેટ. નથી પ્રોબ્લેમ, તમારે સહન કરવું છે, યુ ડો નોટ અંડરગો સર્જરી. પણ દેન એવા ટાઈમે ના આવશો કે જ્યારે બધું બ્લેડર બોવેલના પ્રોબ્લેમ વધી ગયા હોય, ઇમ્બેલેન્સ થઈ ગયું હોય. મેં તમને પેલો સિમ્પલ કહ્યું, યુ ડુ દેટ, સર્ટેન એક્ઝામ્પલ દેટ યુ ટેક. સો આઈ હોપ આ કદાચ ચાલે પ્લે થાય. सर क्या है सर रिपोर्ट में? सर बताओ ना सर क्या है? सर मेरे को बहुत डर लग रहा है सर, प्लीज बता दो सर. दग दग हो रहा है सर, प्लीज सर. सर क्या हुआ सर? आपको काफी हौसले की जरूरत है अभी. जैसे ही आपकी रिपोर्ट्स में दिख रहा है, आई एम वेरी सॉरी टू से, आपको कैंसर है, आपको एड्स भी है, पैरालिसिस अटैक और ब्रेन ट्यूमर भी आपको. सर ये 4 और कुछ नहीं है ना? ओ भाई साहब, क्या कुछ 4 बीमारी 7 दिन में आप टपकने वाले हो क्या? इधर नाच रहे हो पागल जैसे. अरे तो कोरोना नहीं है ना, मेन डर तो कोरोना का है यार, बाकी सब बीमारी तो संभाल लेंगे. So basically people have so much myth about this. थैंक यू यार, मजा आ गया. कोरोना नहीं है, कैंसर है. एक नंबर सर, मस्त काम करता है मनसुख भाई. चलो थैंक यू. So people do not, they have so much worry about the corona. So જ્યારે પહેલા સર્જરી કરતા હતા ત્યારે વી યુઝ ટુ હેવ આટલો મોટો ઇન્સિઝન હતો, પછી આટલો થયો અને અત્યારે બેન્ડેડ સર્જરી થઈ ગઈ. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ધી ઇવોલ્યુશન ઇન ધ સ્પાઇન સર્જરી. અને એનું તમે જોઈ શકો કે ઇવોલ્યુશન ઇન ધી ઇન્ડો પાક વોર એઝ વેલ.
બરાબર બ્લાસ્ટ કર્યું, અંદર જઈને ફૂટ્યું. So that is something which is the technology which we have as well. So rule 5, know your limit. Google doctor નથી કરવું, adopt the technology. I'm sure technology adopt કરો તો you will have less. So this is something we have the technology integrated for operation theater, and where we say that if it's something good to be lucky, but I would like to be precise, come in my way, and I'm ready. So that is something which so nothing is foolproof. So ઘણા બધા questions એવા હતા, what to do, what not to do, this, that. So nothing is foolproof. You have to be logical in your day-to-day activity, day-to-day doings as well. So constant change is a constant change. અમે teriparatide ને miracle molecule કહીએ છીએ, which is something which has changed life of so many patients of ours. Surgery we consider as a marriage. Once you are married, you cannot divorce. And this is very important. We take this as real truth of the, કારણ કે કોઈ આપણા પર ટ્રસ્ટ મૂકે છે, ફૂલ એનેસ્થેસિયામાં શું થવાનું શું નથી થવાનું, it's just, so we consider thoroughly કે ભાઈ ના, અમે we give them 100% of hours when they are in operation theater. This is very important, and that is why, we have, અમારી પાસે ગેજેટ છે જે તમને કદાચ ઓઆમને બતાવ્યું, આજે છે, that is an OAM which is 3 crore. આજે છે which is 3 crore. અમે ROI ગણતા નથી, જેટલું કમાયા છે તે બધું અહીંયા મૂક્યું છે. This is just to share, not to market myself here, but just to share. So this is something which is very important that we have at Savia. So we have Lamborghini and Ferrari in operation theater. That's what I would like to just say that, And we just don't consider ROI because at the end of the day, it's a marriage. People have put trust in us, and એટલા માટે અમારી ટીમમાં 1માંથી 6 we are working together as a whole, and we have subdivision of work as well. So my son has joined our practice as well. હા, અને આવા નાના મોટા ડિફોર્મિટી વાળા વર્ક છે ને, બહુ જ ખરાબ ડિફોર્મિટી છે, એ ટેકનોલોજીના કારણે એક્ઝેક્ટ પ્રિસાઇઝલી અમે કરી શકીએ સર્જરીને, આવી રીતે સીધું બેક કરી શક્યા. સો આવું બધું ઘણું બધું કામ અમે સરસ રીતે કરી શકીએ છીએ. જેમ ની રિપ્લેસમેન્ટ થાય એવી રીતે ગાદી બદલાય છે, અને સ્પાઇનમાં કમરમાં પણ ગાદી બદલીએ છીએ અને સર્વાઇકલમાં ગાદી બદલી શકીએ છીએ. So that is very important that we can do that. અને આવી રીતે ગાદીના કારણે મુવમેન્ટ પૂરેપૂરી રહી શકે. નવી નાખીએ, હા નવી નાખીએ, આર્ટિફિશિયલ આ બંને ગાદી નવી નાખીએ, અને એના કારણે મુવમેન્ટ રહે, અને એટલા માટે ઉપરના નીચેના લેવલ પર ડિજનરેશન ઓછું થાય. સો ફેમિલી સ્પાઇન સર્જન અમારા માટે this is the most common thing. ઘણા બધાના ફેમિલીને we have treated as well. So we have been this family spine surgeon as well. So in one sentence, if I have to conclude my talk, a good physician treats the disease patient has rather than just the disease itself. ઓસ્ટિયોપોરોસિસનું મેડિકેશન એકલું નથી કરવાનું, આખું પેશન્ટને પૂરેપૂરા જોઈ ઇવેલ્યુએશન કરીને કરવા. એટલે ગુડ ફિઝિશિયન treats the disease while the great physician treats the patient who has the disease. બરાબર? This is the most important sentence which we should practice in the day-to-day life. કોઈકે મારો હાથ પકડ્યો તો નાનો હતો ત્યારે, it's my job to hold his or her hand. This is an emotional statement, but which is very important that we all should be doing it, and we should be practicing it every day in and out. કારણ કે andropause, menopause, we do not want our father, mother to suffer. And this is very important. That's why I put my first slide as a regret. I was not present when I lost my parents. So do not break the rule. Look after your back. Accept the reality. Regular checkup is must. Myths and phobia should be overcome, and technology to adapt. Wish you all to be good, better and best caretaker of the society, which you all are, and be a good soldier. Thank you very much. Thank you.